નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે રિસર્ચ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન્સ જોવાના છે. ઓકે, તો આજે આપણે જોવાના છે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, જેને VNS GU કહેવામાં આવે છે, સુરત ખાતે આવેલી છે અને સ્ટેટ યુનિવર્સિટી છે, જેમાં 21 ઓગસ્ટના દિવસે 21 ઓગસ્ટના દિવસે એક્ઝામ હતી. PhD એન્ટ્રન્સ એક્ઝામ હતી અને એ PhD એન્ટ્રન્સ એક્ઝામની અંદર જે પ્રશ્નો પૂછાયા હતા રિસર્ચના, એ પ્રશ્નોને આપણે આજ ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં મેં સાયકોલોજી સબ્જેક્ટનું પેપર લીધું છે. ગઈકાલે મેં દરેક મિત્રોને કહ્યું હતું કે તમારી પાસે જે પેપર આવ્યા છે, ડાઉનલોડ થયા છે, પર્સનલી ડાઉનલોડ કરી શકતા હતા વિદ્યાર્થીઓ જેમણે એક્ઝામ આપી છે, તે લોકોએ ડાઉનલોડ કર્યા છે. આમાંથી 5-6 વિદ્યાર્થીઓએ પેપર સેન્ડ કર્યા છે અને 5-6 જે સબ્જેક્ટ છે, અલગ અલગ સબ્જેક્ટના પેપરો આવ્યા છે. આપણે દરેક પેપરની અંદર જે રિસર્ચના પ્રશ્નો છે એને ડિસ્કસ કરીશું એક ક્લાસની અંદર. ઓકે, આજે આપણે સાયકોલોજીનું પેપર લીધું છે, બટ આમાં મેં 51 ક્વેશ્ચન્સ જ હજુ સુધી જોયા છે ને એમાંથી 51 ક્વેશ્ચન્સ જે જોયા છે આખા પેપરમાંથી 100 પ્રશ્નો હતા, એમાંથી 51 પ્રશ્નો સુધી પહોંચી છું. એમાંથી રિસર્ચના જે પ્રશ્નો પૂછાયા છે એને લીધા છે. બાકીના જે પ્રશ્નો બાકી છે એ આપણે આવતીકાલે જોઈશું. ઓકે, તો અહીંયા એવું ન સમજતા કે સાયકોલોજી ટાઇટલ લખેલું છે એટલે સાયકોલોજી વાળા માટે છે. રિસર્ચ છે એટલા માટે બધા માટે જરૂરી છે. ઓકે, જે કોમન જ હોય છે દરેકની અંદર. તો આપણે અહીંયા રિસર્ચના પ્રશ્નોને લેવાના છે અને એના ઉપર ડિસ્કસ કરીશું. બહુ સરસ પ્રશ્નો હતા અને સાયકોલોજીના જે પ્રશ્નો પણ મારા ધ્યાને આવ્યા છે, બધા પ્રશ્નો પણ ખૂબ સારા હતા અને 11-12ની બુકમાંથી જ તમારે એ પ્રશ્નો જે છે પૂછાયા છે સાયકોલોજીના. ઓકે, અને રિસર્ચ જે છે એ જેટલું પણ મેં ભણાવ્યું છે તમને એમાંથી જ હતું, એની બહારનો એક પણ પ્રશ્ન મને જોવા મળ્યો નથી. ઓકે, ચાલો તો ચર્ચા કરીશું આપણે પ્રશ્નોની. સૌથી પહેલા મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરો જેથી કરીને એમને પણ મદદ મળી રહે. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, જે મિત્રો UGC નેટ પેપર 1ની પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે યુટ્યુબ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ. જ્યાં તમે આજે વિડીયો જોઈ રહ્યા છો ત્યાં તમને UGC નેટ પેપર 1ના જે વિડીયો છે તમને હિન્દી, ઇંગ્લિશ કન્ટેન્ટ રહેશે, એક્સપ્લેનેશન હિન્દી રહેશે. GSETની તૈયારી કરી રહ્યા છો તો પણ આપણે આ જ ચેનલ ઉપરથી GSETની તૈયારી કરવાની છે પેપર 1ની, જ્યાં તમને ગુજરાતી અને ઇંગ્લિશમાં કન્ટેન્ટ રહેશે અને એક્સપ્લેનેશન જે છે તમારી ગુજરાતીમાં રહેશે. ઓકે, PhDને લગતા કોઈ પણ વિડીયોની જરૂર હોય, ઘણા બધા મિત્રો એક્ઝામ પાસ કરે પછી એમને પ્રશ્ન હોય છે કે હવે આગળ શું થશે, તો એના માટે ઘણા બધા વિડીયો મેં મૂકેલા છે. ઓકે, કે PhD કર્યા બાદ તમારે શું કરવાનું હોય છે, PhDમાં તમે એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરો છો એના પછીની શું પ્રોસેસ હોય છે અને ઇન્ટરવ્યૂમાં કયા કયા પ્રશ્નો પૂછાતા હોય છે, રિસર્ચ પ્રપોઝલ કેવી રીતે બનાવાય, રિસર્ચનો ટોપિક કેવી રીતે શોધવું, આ તમામ બાબતના વિડીયો તમને આ જ ચેનલ ઉપર પ્લેલિસ્ટની અંદર મળી જશે. ઓકે, અને એ સિવાય ટેટ-ટાટની એક્ઝામની પ્રિપેરેશન કરતા હો તો પણ તમને એના વિડીયો પણ અહીંયા અવેલેબલ કરાવવામાં આવશે. બીજી વસ્તુ છે કે જે મિત્રો સાયકોલોજી સાથે સંકળાયેલા છે, સાયકોલોજીના સ્ટુડન્ટ છે, તો UGC નેટની જો તમે પ્રિપેરેશન કરતા હો અને સાયકોલોજી સબ્જેક્ટ તમારો હોય તો એના માટે આપણે અલગથી ચેનલ છે સ્ટડી ઓફ સાયકોલોજી, જ્યાં તમને હિન્દીની અંદર જે સાયકોલોજીનું જે સિલેબસ છે એ કવર કરાવવામાં આવી રહ્યો છે અને હવે આપણે ગુજરાતીમાં પણ સાયકોલોજીના પ્રશ્નોની સિરીઝ ત્યાં જ ચાલુ કરવામાં આવશે સ્ટડી ઓફ સાયકોલોજીની ચેનલ ઉપર. ઓકે, ટેલિગ્રામ ચેનલ પર જેને જોડાવવું છે. ઓકે, કારણ કે ત્યાં દરેક પ્રકારની અપડેટ હું આપતી રહું છું. ઓકે, તો UGC નેટની ચેનલ ઉપર જો તમારે જોડાવવું હોય ટેલિગ્રામ ચેનલમાં તો એની અહીંયા તમને લિંક આપેલી છે. એ લિંક તમે કોપી કરી, એટલે કે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ વિડીયોની, એમાંથી લિંકને કોપી કરી અને પેસ્ટ કરી ટેલિગ્રામમાં તમે સર્ચ કરી અને ત્યાં જોઈન થઈ શકો છો. PhDના ટેલિગ્રામ ચેનલમાં જો તમારે જોડાવવું હોય તો એના માટેની લિંક અહીંયા અવેલેબલ છે. અહીંયા જે લિંક આપી છે એ જ પ્રમાણે તમારે લખી સર્ચ કરી અને એડ થઈ શકો છો. એ સિવાય GSETની જે લોકો તૈયારી કરી રહ્યા છે, ખાસ GSETની જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેવી, કારણ કે ત્યાં હું પોલ ક્વેશ્ચન પણ નાખતી હોઉં છું જેથી કરીને તમને પણ તમારું ઇવેલ્યુએશન કરવાની ખબર પડે. ઓકે, તો GSETની ચેનલને પણ તમે જોઈન કરી લેજો. એની જે લિંક છે એનું નામ આ રીતનું છે, તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો તો તમને ત્યાં ખ્યાલ આવી જશે. ઓકે, તો આ થોડી જે ઇન્ફોર્મેશન ડેલી ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે એ અહીંયા સોલ્વ કરી દીધા. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્નો તરફ જઈશું.
ક્વેશ્ચન નંબર 1 છે તમારો કે આ એક ઉત્કલ્પના અદિશાત્મક હોય છે, નોન ડિરેક્ટિવ હાઇપોથિસિસ હોય છે. આપણે હાઇપોથિસિસનું જે ચેપ્ટર ભણાવ્યું છે જીસેટના રિસર્ચના વિડીયોમાં, ઓકે, એની અંદર ડિટેલ્સમાં ભણાવી છે હાઇપોથિસિસ કેટલા પ્રકારની હોય છે અને કેવા કેવા પ્રકારની હોય છે, દરેકની આપણે વાત કરી છે. નોન ડિરેક્શનનો મતલબ થાય છે કે કોઈ ડિરેક્શન એ બતાવતું નથી, દિશા બતાવતું નથી. હું એમ કહું કે બંને ગ્રુપ સમાન છે તો સમાન છે મતલબ આ બંને ગ્રુપો વચ્ચે કોઈ ડિરેક્શન આપણને જોવા મળતું નથી. જો હું એમ કહું એ ગ્રુપ છે એ બી ગ્રુપ કરતાં ચડિયાતું છે, હે ને, ચડિયાતું છે, અથવા તો હું એમ કહું કે ઉતરતું છે, હે ને, તો એ શું થઈ જશે, ડિરેક્શન બતાવી દીધી કે ભાઈ હા એ ગ્રુપ કરતાં બી ગ્રુપ આગળ છે કે પાછળ છે. યસ, ઓકે. તો આ રીતે તમારે અહીંયા નોન ડિરેક્શનનો મતલબ થાય છે ક્યાં ડિરેક્શન જ નથી, મતલબ કે બંને ગ્રુપ કેવા છે, ઇક્વલ છે, ઓકે, એ બતાવે અને નોન ડિરેક્ટિવ કહેવાય. તો કઈ હાઇપોથિસિસ છે? પોઝિટિવ હાઇપોથિસિસ કોને કહીશું? પોઝિટિવ મતલબ કે પોઝિટિવમાં ચડિયાતું જે બતાવે છે અને કહેવાય પોઝિટિવ વેમાં આપણે લખતા હોઈએ છીએ. પોઝિટિવ હાઇપોથિસિસ આપણે વિધાયક મતલબ કે પોઝિટિવ વેમાં લખતા હોય છે કે ભાઈ એ ગ્રુપ છે એ બી ગ્રુપ કરતાં ચડિયાતું છે, હે ને, નેગેટિવમાં નથી એવું બતાવતા હોય છે, નો લખતા હોય છે, હે ને. યસ, તો અહીંયા પોઝિટિવ હાઇપોથિસિસ નેગેટિવ, આપણે અહીંયા પોઝિટિવ વેમાં લખતા હોઈએ છીએ, અહીંયા નેગેટિવ વેમાં લખતા હોઈએ છીએ, ઓકે. એન્ડ સ્ટેટિસ્ટિકલ હાઇપોથિસિસ મેં તમને કહ્યું હતું, જેમ કે આપણે હાઇપોથિસિસ બતાવી કે એ ગ્રુપ છે એ બી ગ્રુપ કરતાં ચડિયાતું છે તો આપણે એ ગ્રેટર દેન બી આ રીતે આપણે લખીએ છીએ, હે ને, એ લેસ દેન બી મતલબ કે આ રીતે આપણે બતાવતા કે એ જે છે બી કરતાં ચડિયાતું છે, એ છે એ બી કરતાં ઉતરતું છે. તો આ જે સિમ્બોલિંગનો યુઝ કર્યો મતલબ આપણે આ શું કર્યું છે, સ્ટેટિસ્ટિકલ હાઇપોથિસિસ બનાવી છે, ઓકે. નલ હાઇપોથિસિસ નો ડિફરન્સ, નલ હાઇપોથિસિસ શું કહે છે ભાઈ, નો ડિફરન્સ, ઓકે, મતલબ સાર્થક તફાવત નથી એવું આપણે કહેતા હોય છે કે બંને ગ્રુપ છે એ વેરિયેબલ છે એન્ડ બી વેરિયેબલ છે, બંને વચ્ચે સાર્થક તફાવત નથી, બંને વચ્ચે સાર્થક તફાવત નથી, ઓકે. સાર્થક તફાવત નથી મતલબ કે બંને વચ્ચે ડિફરન્સ નથી, નો ડિફરન્સ, બંને સમાન છે. જોવા જઈએ એક રીતે જોવા જઈએ તો બંને સમાન છે, બટ આપણે લખીએ છીએ જ્યારે એને લખવામાં આવે છે ત્યારે આપણે એને નેગેટિવ વેમાં લખીએ છીએ. તેમાં લખીએ છીએ નેગેટિવ વેમાં લખવામાં આવે છે. વાત તો એમ જ કહે છે કે બંને ગ્રુપ સમાન છે, હે ને, એ તો પોઝિટિવ વેમાં થઈ ગયું, બટ આપણે લખવામાં જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ, એને નેગેટિવ વેમાં લખીએ છીએ, એને કહેવાય છે નલ હાઇપોથિસિસ, ઓકે. તો નોન ડિરેક્ટિવ કઈ થશે ભાઈ? યસ, તો નલ હાઇપોથિસિસ ઇઝ ધ કરેક્ટ આન્સર, ઓકે. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 2 છે. આ એક વર્ણનાત્મક સંશોધનની પદ્ધતિ છે. આપણે પદ્ધતિઓ, સંશોધનની પદ્ધતિઓ તમને જણાવી હતી, એની અંદર આપણે વાત કરી હતી. એક તો તમારી ઐતિહાસિક પદ્ધતિ હતી, જે જો કે અલગથી જ હોય છે ઐતિહાસિક પદ્ધતિ. એના પછી તમને વાત કરી હતી વર્ણનાત્મક પદ્ધતિ, અને એના પછી તમને વાત કરી હતી પ્રાયોગિક પદ્ધતિ, જેને આપણે એક્સપેરિમેન્ટલ રિસર્ચ પણ કહીએ છીએ. એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ પણ તમે કહી શકો છો. પદ્ધતિ, મેથડ, પદ્ધતિનો મતલબ શું થાય છે, મેથડ, ઓકે. ઐતિહાસિકમાં તો કઈ છે, અને વર્ણનાત્મકના ઘણા બધા પ્રકારો છે અને પ્રાયોગિકના પણ 3 પ્રકારો છે. પ્રી એક્સપેરિમેન્ટલ, પછી છે ક્વોસી એક્સપેરિમેન્ટલ, ઓકે, ક્વોસી, અને ત્રીજું છે તમારું જેને આપણે પૂર્ણ એક્સપેરિમેન્ટલ કહેવામાં આવે છે અને આપણે એક્સપેરિમેન્ટલમાં મૂકતા હોઈએ છીએ, ઓકે. વર્ણનાત્મકની અંદર જોઈએ તો સર્વે આવી જાય, ઓકે. એ સિવાય ઘણી બધી આવશે, સર્વે છે, પછી ડિસ્ક્રિપ્ટિવ આવશે, ઓકે. વર્ણનાત્મકનો મતલબ ડિસ્ક્રિપ્ટિવ થાય છે, ઓકે. તો ઘણી બધી પદ્ધતિઓ આપણે ચર્ચા કરેલી છે આની, ઓકે. હવે એક્સપેરિમેન્ટ છે તો તમારી એક્સપેરિમેન્ટલ મેથડમાં આવશે એટલે આ તમારો આન્સર નહીં આવે, હે ને. ઐતિહાસિક સંશોધન અલગથી છે એટલા માટે એ પણ નહીં આવે. સર્વેક્ષણ, હવે તમારી પાસે એક જ ઓપ્શન રહે છે, સી ઇઝ ધ કરેક્ટ આન્સર, ઓકે. બોથ એ બી નહીં આવે, ઓકે. આ બંને વર્ણનાત્મક નથી, બંને અલગ છે, ઓકે. તો સર્વેક્ષણ છે તમારી વર્ણનાત્મકની અંદર આવે છે, ક્લિયર? યસ, ચાલો, તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી ક્વેશ્ચન નંબર 3 જોઈએ. લગ્ન અને લગ્ન વિચ્છેદ અંગે ભારતમાં પ્રશ્નાવલી કોણે તૈયાર કરી? હવે જો ક્વેશ્ચન આયર, તમને એમ થશે કે આ ક્વેશ્ચન આયર ક્યાંથી આવી? તો ક્વેશ્ચન આયરનું ટોપિક છે, તમે જ્યારે રિસર્ચનું ડાટા એકત્રિત કરો છો ત્યારે તમે ટૂલ્સનો યુઝ કરો છો, મતલબ જે પ્રશ્નાવલીનો યુઝ કરો છો, હે ને.
તો આ તમારા રિસર્ચનું જ ક્વેશ્ચન છે. ઘણા મિત્રોને તો એ પણ નથી ખબર હોતી કે આ પ્રશ્ન ક્યાંનો છે. ઘણા તો એમ વિચારતા હશે કે મનોવિજ્ઞાનનો છે, બટ મનોવિજ્ઞાનનું નથી. આ પ્રશ્ન જે છે એ તમારા રિસર્ચનું છે. જે ટૂલ્સ, જે ઉપકરણ કહીએ આપણે, જે સાધન કહીએ, જે ટેસ્ટ કહીએ, હે ને, એનો એક ભાગ છે. ઓકે, યસ. તો અહીંયા ઉદયશંકર સ્વામીનાથન, બી કુપ્પુસ્વામી કે સી રામલિંગન? તો આન્સર અહીંયા કરેક્ટ શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, પી કુપ્પુસ્વામી છે. એમણે મેરેજ એન્ડ ડિવોર્સની ક્વેશ્ચન આયર છે ઇન્ડિયામાં બનાવી તૈયાર કરી હતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે, લોટરી પદ્ધતિનો સમાવેશ ખાલી જગ્યામાં થાય છે. બહુ સરસ રીતે ભણાવેલું છે. યાદ હોય તો કોઈને પ્રોબેબિલિટી સેમ્પલિંગ, ઓકે, સેમ્પલિંગના જે ટાઈપ્સ હોય, આપણે સેમ્પલ જ્યાંથી પોપ્યુલેશનમાંથી સેમ્પલને ચૂઝ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે આ જે પોપ્યુલેશનમાંથી સેમ્પલ નીકાળતા હોય છે ત્યારે વચ્ચે જે પ્રોસેસ થતી હોય છે એને કહેવામાં આવે છે સેમ્પલિંગ. કઈ પ્રોસેસ દ્વારા તમે સેમ્પલને નીકાળો છો એને સેમ્પલ મતલબ કે જેના ઉપર તમારે શું કરવાનું છે? રિસર્ચ કરવાનું છે. જેના ઉપર તમારે શું કરવાનું છે? રિસર્ચ કરવાનું છે. જે લોકો ઉપર એને કહેવામાં આવે છે સેમ્પલ. ઓકે, પોપ્યુલેશન ઉપર પણ કરી શકું, પણ પોપ્યુલેશન બહુ બધું મતલબ વધારે સંખ્યા હોવાના કારણે આપણે એમાંથી એક નમૂનો લેતા હોય છે. સેમ્પલ મતલબ એક નમૂનો લેતા હોય છે. ઓકે, તો એ નમૂનો લેતી વખતે જે પ્રોસેસથી આપણે, જે પદ્ધતિથી આપણે સેમ્પલને લેતા હોઈએ છીએ એને કહેવામાં આવે છે સેમ્પલિંગ. અને સેમ્પલિંગના બે ટાઈપ છે, એક પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને બીજું છે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. ઓકે, નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. હવે પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં શું હોય કે રેન્ડમલી આપણે સિલેક્શન કરતા હોઈએ છીએ. ઓકે, પછી અહીંયા નો બાયસ મતલબ કે કોઈ પણ પ્રકારનો પક્ષપાત કરવામાં નથી આવતું. દરેક જેટલા પણ જેને પણ આપણે ચૂઝ કરીએ છીએ, જે સેમ્પલમાં જેને પણ ચૂઝ કરીએ છીએ તેની સિલેક્ટ થવાની જે સંભાવના છે, જે સંભાવના છે કેવી હોય છે? બરાબર હોય છે. સંભાવના સમાન અને સ્વતંત્ર હોય છે. મતલબ કે હું એક બોક્સમાંથી માની લો કે 10 દડા છે. એક બોક્સમાં કેટલા દડા છે? 10 દડા છે. આ 10 દડા મેં હું એમને ડાયરેક્ટલી નીકાળું છું, તો એમાંથી માની લો કે આ દડો આવ્યો છે, તો આ દડાને આવવાની સંભાવના કેટલી હતી? 100% હતી, હે ને? 100%. અહીંયા હું કોઈ પણ પ્રકારનું એવું નહીં કે હું મારી મરજીથી અહીંયા સિલેક્ટ કરું છું, એવું નહીં. રેન્ડમલી જે હાથમાં આવ્યું. તમે જોયું હશે કે ઘણી વખતે જે લોકો માની લો કે તમે કોઈ સ્કૂલની અંદર જોયું હશે કે સુપરવાઇઝર આવે ને, એટલે ક્લાસની અંદર 50 બાળકો બેઠા હોય, તેમાંથી કોઈ એકને જ મતલબ કે ઊભા કરી દે કે ભાઈ ઊભા થાવ, હે ને? 50માંથી કોઈ પણ બાળકને ઊભા કરવામાં આવે તો એ શું થઈ ગયું? રેન્ડમલી થઈ ગયું, હે ને? યસ. તો અહીંયા તમારે પ્રોબેબિલિટીના જે ગુણ છે એને યાદ રાખવાનું છે. રેન્ડમલી અને સિલેક્ટ કરવામાં આવે છે યાદચ્છિક. રેન્ડમલી માટે ગુજરાતીમાં શબ્દ છે યાદચ્છિક રીતે. ઓકે, મતલબ કે અહીંયા આપણે આપણી પસંદગીથી એને ચૂઝ નથી કરતા. જે આવ્યું હાથમાં, થેલામાં પૈસા હોય, બરાબર, સિક્કા હોય ખૂબ બધા, અને બધા જ માની લો કે 1 નું, 2 નું, 3, 5 નો સિક્કો હોય, બરાબર, તેમાંથી તમારા હાથમાં જે સિક્કો આવે, તમે જોતા નથી કે કયો સિક્કો આવવાનો છે, હે? ગમે તે સિક્કો આવી શકે છે તમારી પાસે. તો એ શું થઈ ગયું? યાદચ્છિકપણે તમે આનું સિલેક્શન કર્યું. નો બાયસ મતલબ કે કોઈ પણ પ્રકારનો પૂર્વાગ્રહ, કોઈ પણ પ્રકારની માન્યતા રાખ્યા વગર આપણે એને સિલેક્ટ કરતા હોઈએ છીએ. કે ભાઈ એવું નહીં કે ભાઈ આ તમારી પાસે જે સેમ્પલ આવ્યું, માની લો કે તમારા પાડોશી જ આવ્યા, ઓકે, સેમ્પલ તરીકે, તમારે તમારા પાડોશીને બનતું જ નથી, ઊભું એ બનતું નથી, પછી એનો મતલબ એવું નહીં તમે એમ કહેશો કે ભાઈ મારા રિસર્ચની અંદર તો હું આ પાડોશી જોડેથી ડાટા કલેક્ટ ના કરું. તમારા અંદર તમે જ્યારે ચૂઝ કર્યું ત્યારે તમારો પાડોશી આવ્યો છે, તો તમારે એની પાસેથી ગમે તે ભોગે ડાટા કલેક્ટ કરવાનો છે. સમજાય છે ને? એને કહેવાય નો બાયસ. પછી સિલેક્ટ થવાની સંભાવના કેવી હોય છે? સમાન અને સ્વતંત્ર હોય છે. આ જે મુદ્દાઓ હું તમને સમજાવી રહી છું, લાક્ષણિકતાઓ જે સમજાવી રહી છું, એને યાદ રાખજો. કે કારણ કે એક્ઝામમાં પૂછાય છે અને યુજીસી નેટમાં તો મોસ્ટલી પૂછાય છે આ બધું. ઓકે,
આ સિવાયનું જે વસ્તુ છે નોન પ્રોબેબિલિટીમાં જતું રહેશે. અહીંયા બાયસ આવી જશે. ઓકે, અહીંયા નો રેન્ડમલી સિલેક્શન, અહીંયા રેન્ડમલી સિલેક્શન નથી થતું. અહીંયા તમે તમારી મનપસંદગીનો વ્યક્તિ લઈ અને રિસર્ચ કરો છો. ઓકે, અહીંયા જે પણ સિલેક્ટ થવાની સંભાવના છે સમાન અને સ્વતંત્ર હોતી નથી. અહીંયા રિસર્ચર પોતે પોતાની પસંદગીથી સામેવાળી વ્યક્તિને સિલેક્ટ કરે છે અને એના આધારે એના પાસેથી ડાટા કલેક્ટ કરે છે. અને આપણે કહીએ છીએ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. ઓકે, તો અહીંયા જે પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે એના ઘણા બધા પ્રકાર છે. આપણે અહીંયા એ વાત કરી. ઓકે, પ્રોબેબિલિટી સેમ્પલિંગ જે છે હું અહીંયા ડિટેલ્સમાં એટલા માટે તમને સમજાવું છું કે જે મિત્રો બધા વિડીયો નથી જોઈ શક્યા એ મિત્રોને થોડો ખ્યાલ આવી જાય. ઓકે, બાકી તો તમે થિયરી તો તમારે ભણવી જ પડશે. જો થિયરી નહીં ભણો તો તમને એટલું બધું ડિટેલ્સમાં કંઈ નહીં આવડે. હે ને, ડિટેલ્સમાં ક્વેશ્ચન, આ ડિટેલ્સનો ક્વેશ્ચન છે. ઓકે, તો અહીંયા પ્રોબેબિલિટી સેમ્પલિંગની અંદર મેં તમને યાદ રખાવ્યું હતું એક ટ્રેક યાદ રખાય 3S અને AM. ઓકે, AM 3S AM. તો આ તમારી યાદ રાખવાનું. 3Sમાં પહેલો શું છે ભાઈ? સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. જે બાકીના જે તમામ જે છે, બાકીના આ બધા જે છે આની અંદર યુઝ કરવામાં આવે છે. અને મતલબ આ બધાનો એક બોસ છે જે આ બધાના જે ગુણ છે આની અંદર આવી જાય છે. ઓકે, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. બીજા નંબરે S નો મતલબ થાય છે સિસ્ટમેટિક સેમ્પલિંગ, અથવા તો તમે રેન્ડમ સેમ્પલિંગ પણ લગાવી શકો, કારણ કે બધામાં રેન્ડમલી સિલેક્શન થાય છે. ઓકે, જે ગુણો મેં બતાવે એ તમામમાં થશે. ઓકે, એના પછી છે ત્રીજો S છે, એનો મતલબ થાય છે સ્ટ્રેટિફાઈડ. ઓકે, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. ઓકે, સ્તરીકૃત સેમ્પલિંગ પણ કહેવામાં આવે છે. સ્તરીકૃત, અહીંયા યાદ રાખજો, સ્તરીકૃત સેમ્પલિંગ. સિસ્ટમેટિક છે ક્રમબદ્ધ. ઓકે, સિમ્પલ સાદો યાદચ્છિક. એન્ડ એના પછી એનો મતલબ છે એરિયા એન્ડ ક્લસ્ટર સેમ્પલિંગ. ઓકે, એરિયા એન્ડ ક્લસ્ટર સેમ્પલિંગ મતલબ કે ક્ષેત્ર અને સમૂહ નિદર્શ. ઓકે, સેમ્પલિંગનો મતલબ થાય છે નિદર્શ. શું થાય છે? નિદર્શ. ઓકે, એના પછી છેલ્લું છે M મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ. ઓકે, મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ. મલ્ટી મતલબ કે બહુસ્તરીય, આને કહેવાય છે બહુસ્તરીય નિદર્શ. ક્લિયર? આ રીતે એના 5 પ્રકારો છે. હવે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ છે, આની અંદર ઘણી બધી મેથડોનો યુઝ કરવામાં આવે છે. અને આ મેથડો પછી તમે આ બધામાં પણ યુઝ કરી શકો છો. જેમ કે મેં કીધું ને, સર્વોપરી છે. આ કેવી છે? સર્વોપરી ટાઈપ્સ છે, જેની અંદર આ બધા આના જે ગુણો છે આ બધામાં સમાવિષ્ટ થઈ જાય છે. ઓકે, તો આની અંદર સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગની અંદર આપણે શું કરીએ છીએ? પાસા ઉછાળ પદ્ધતિનો યુઝ કરીએ છીએ. પછી બીજું છે તમારી લોટરી પદ્ધતિનો યુઝ કરો છો. એના પછી છે ત્રીજા નંબરે ફિશ બાઉલ ડ્રો. ઓકે, પછી એના ટિપિટ તાલિકા અથવા તો ટિપિટ ટેબલ પણ બોલવામાં આવે છે. ટિપિટ તાલિકાનું યુઝ કરવામાં આવે છે. કે તો આ રીતે ઘણી બધી મેથડોનો યુઝ કરી અને રેન્ડમલી આપણે સિલેક્શન કરતા હોઈએ છીએ સેમ્પલનું. ઓકે, તો તમારે અહીંયા પૂછ્યું છે શું લોટરી પદ્ધતિનો સમાવેશ કોનામાં થાય છે? તો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં. હવે તમને એમ થશે એરિયા સેમ્પલિંગમાં આપણે લોટરી પદ્ધતિનો યુઝ નથી, કારણ કે આપણે આખો સમૂહ લેતા હોય છે. એટલા માટે અહીંયા લોટરી પદ્ધતિનો યુઝ આપણે વધુ પડતો નથી કરતા. ઓકે, પછી સહેતુક પર્પઝ સેમ્પલિંગ જે છે ને તમારું નોન પ્રોબેબિલિટી છે. કેવું છે? નોન પ્રોબેબિલિટી. એટલા માટે અહીંયા આપણે એનો યુઝ નથી કરતા, કારણ કે નોન પ્રોબેબિલિટીમાં રેન્ડમલી સિલેક્શન આપણે કરતા નથી. ઓકે, તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. યસ. એના પછી છે તમારો 5મા નંબરનો ક્વેશ્ચન છે ક્યુ સોર્ટના કેટલા પ્રકારો છે તે જણાવો. 4 6 2 5. તો અહીંયા આન્સર તમારો શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્યુ સોર્ટ જે છે, ક્યુ સોર્ટ એક મેથડ છે. શું છે ભાઈ? મેથડ છે. ઓકે, ડાટા કલેક્ટ કરવા માટેની એક મેથડ છે
તો ક્યુ શોર્ટ પદ્ધતિ છે એના બે પ્રકારો પડે છે અને આ બે પ્રકારોમાં એક છે અનસ્ટ્રક્ચર્ડ અને બીજું છે તમારું સ્ટ્રક્ચર્ડ. ઓકે, અનસ્ટ્રક્ચર્ડ એન્ડ સ્ટ્રક્ચર મતલબ કે અસંરચિત એન્ડ બીજું છે સંરચિત. ઓકે, સંરચિત. આ રીતે બે પ્રકારો છે ક્યુ શોર્ટ મેથડના. ક્લિયર? યસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 6 છે પ્રયોગશાળા પ્રયોગની આ એક મર્યાદા છે. ચલો, પ્રયોગશાળા જે પ્રયોગ કરીએ છીએ એની મર્યાદા શું છે એ તમારે જણાવવાની છે. એની લિમિટેશન શું છે? લેબોરેટરી એક્સપેરિમેન્ટ મતલબ કે લેબની અંદર જે એક્સપેરિમેન્ટ કરે છે એની શું મર્યાદા હોઈ શકે? ચોક્કસતા, કૃત્રિમતા, પૃથ્થકરણ, ઉચ્ચ વિશ્વસનીયતા શું હોઈ શકે? તો અહીંયા આન્સર શું આવશે? કૃત્રિમતા. ચોક્કસતા તો એનો એક ગુણ છે કે આપણને પ્રિસિઝન રિઝલ્ટ આપે છે. ઓકે, પૃથ્થકરણ પણ કરીને રિઝલ્ટ આપે, પૃથ્થકરણ પણ કરવામાં આવે છે અને હાઈ રિલાયબિલિટી આપણને મળતી હોય છે લેબની અંદર, કારણ કે પરફેક્ટલી ત્યાં થતું હોય છે, એક્સપેરિમેન્ટ થતું હોય છે. જ્યારે કૃત્રિમતા જે છે એ એની એક લિમિટેશન છે. ઓકે, આમ તો નેચરલી જે વસ્તુ હોય એ અલગ હોય, કૃત્રિમ હોય એ વસ્તુ અલગ હોય. હે ને? માની લો કે બે મિત્રો ઊભા છે અને શાંતિથી વાતો કરી રહ્યા છે, એમને ખબર નથી એમને કોઈ જોઈ રહ્યું છે અને એમની વાતો હશે તો મતલબ કે બે ભાઈઓ ઊભા જો બે મિત્રો છે અને જો પુરુષ મિત્ર છે તો વાતો કરતા હશે તો ગાળી કરીને પણ વાતો કરે, ડોબા અને હે ને ડફોળ ને આવા બધા શબ્દો યુઝ કરી, સાલા ને આવી બધા શબ્દો યુઝ કરીને નેચરલી રીતે વાત કરતા હોય છે. તો એ વસ્તુ તમારી પ્યોર વસ્તુ થઈ જાય, પ્યોર એક્સપેરિમેન્ટ થઈ જાય છે. બટ જ્યારે તમે માની લો કે એને ખ્યાલ આવી જાય કે મને કોઈ જોઈ રહ્યું છે તો એ જલ્દી કરીને ગાળો બોલશે નહીં. હે ને? તો મતલબ એ શું થઈ ગયું? કૃત્રિમતા આવી ગઈ. તો એનું નેચરલી જે વર્તન છે, બિહેવિયર છે એ આપણે જાણી શકતા નથી. ઓકે, તો આ એક એની મર્યાદા થઈ ગઈ. કૃત્રિમતા જે છે, આર્ટિફિશિયાલિટી છે એની એક શું થઈ ગઈ ભાઈ? મર્યાદા થઈ ગઈ. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર કયો આવ્યો હતો ભાઈ? 7. ક્વેશ્ચન નંબર 7. વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપનીમાં કયો અભ્યાસ થયો હતો? બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભણાવેલું જ છે બધું. ઓકે, એક પણ ક્વેશ્ચન એવું નથી કે જે મેં ના ભણાવ્યો હોય તમને થિયરીની અંદર. થિયરીના જેટલા પણ ક્લાસ છે, જેણે પણ જોયા હશે એને જો યાદ હશે તો ખ્યાલ હશે કે મેં આ પ્રશ્નનું જે આ એક્સપ્લેનેશન છે ક્યાં ભણાવેલી છે. ઓકે, વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપનીમાં એક અભ્યાસ થયો હતો ને એ અભ્યાસ ક્યાં થયો, કયો હતો એના વિશે પૂછવામાં આવ્યું છે. ટાઈમ એન્ડ મોશન સ્ટડી, સુપરવાઇઝર સ્ટડી, મશીન ડિઝાઇન કે હોર્થોન સ્ટડી? તો અહીંયા આન્સર શું આવશે? હોર્થોન અભ્યાસ. અહીંયા આપણે વાત પણ કરી હતી હોર્થોન જે શું કહેવાય? ઇફેક્ટ પણ કહેવાય છે. અહીંયા સ્ટડી આપી છે તો ઇફેક્ટ પણ કહેવાય છે. હોર્થોન ઇફેક્ટ કહી શકાય, હોર્થોન પ્રભાવ કહી શકાય. ઓકે, હોર્થોન સ્ટડી કહી શકાય, અભ્યાસ કહી શકાય. ઓકે, તો અહીંયા તમારે કન્ફ્યુઝ નથી થવાનું, ત્રણેયનો મતલબ એક જ છે. હોર્થોન ઇફેક્ટની અંદર શું હતા કે ભાઈ એક કંપની હતી, એ કંપનીના જે મેનેજર હતા એમણે એક સાયકોલોજિસ્ટને વાત કરી કે ભાઈ અહીંયા જે કામ કરનારા લોકો છે એ મતલબ એમની કાર્યક્ષમતા બહુ ઓછી છે, તો આના પાછળનું રીઝન શું હશે? આ રીઝન શોધવા માટે એ જે સાયકોલોજિસ્ટ હતા એમણે શું કર્યું? એક રિસર્ચ કર્યું અને એ રીતે એમને ખ્યાલ આવ્યો કે જ્યારે એમને ખબર પડી કે ભાઈ અહીંયા જે ગ્રુપ હતા, ઓકે, તેમને ખ્યાલ અહીંયા બે ગ્રુપ છે તો એક ગ્રુપ ઉપર એક્સપેરિમેન્ટ થવાનું છે. એ વાતની વાત આ બીજા ગ્રુપને ખબર પડી તો બીજું ગ્રુપ જે છે ને એ એક્ટિવ થઈ ગયું આ ગ્રુપથી આ ગ્રુપ જે હતું ને બી ગ્રુપ, જે માની લો કે ના એ ગ્રુપ છે તો બી ગ્રુપ એક્ટિવ થઈ જાય છે અને પોતાની કાર્યક્ષમતા વધારી અને પોતાનું પરફોર્મન્સ સારું થાય એવા પ્રયત્નો કરે છે. એને ખ્યાલ આવે કે ભાઈ પેલાના ઉપર એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે, બરાબર, અને એ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા ઉપર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તો એ લોકો તો ઓલરેડી મતલબ કે એમને ખબર પડે, તમને ખબર પડે ભાઈ તમારું ચેકિંગ થવાનું છે, તમારું એક્ઝામ લેવાની છે, તો મતલબ તમે મહેનત કરવાના છો, હે ને? બટ જ્યારે બીજા લોકોને ખબર પડે કે આ લોકોની એક્ઝામ લેવાની છે અને જો એ લોકોનું પરફોર્મન્સ સારું થઈ જશે તો એના કરતાં આપણે જ વધારે મહેનત કરીએ તો એ લોકો વધારે મહેનત કરી તમારા કરતાં પણ વધારે સારું રિઝલ્ટ લાવે, હે ને? તો એને કહેવામાં આવ્યું હાર્થોન ઇફેક્ટ. શું કહેવામાં આવ્યું? હાર્થોન ઇફેક્ટ. ઓકે, તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો
નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 8 નંબરનો, સ્ટેનફોર્ડ બીને કસોટીના રચયિતા કોણ છે? ભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને એમ થશે કે મેમ આ તો સાયકોલોજીનો ક્વેશ્ચન છે. સાયકોલોજીનું પણ છે અને તમારા રિસર્ચનો પણ છે. રિસર્ચનું કેમ છે? તો જ્યારે તમે કોઈ ટૂલ્સ યુઝ કરો છો, રિસર્ચની અંદર ડાટા કલેક્ટ કરો છો, માનો તમારે બુદ્ધિ ઉપર તમારે રિસર્ચ કરવું છે, ઓકે, એજ્યુકેશન ફિલ્ડમાં હોય કે કોઈ પણ ફિલ્ડમાં તમારે એમનું આઈક્યુ લેવલ ઉપર ક્યારેક તમારે મતલબ કે રિસર્ચ કરવું હોય, ત્યારે તમે જે ટેસ્ટ યુઝ કરો છો એ કઈ હશે? તમારી ઇન્ટેલિજન્ટ ટેસ્ટ હશે, હે ને? તો જેટલી પણ ટેસ્ટો આવે છે તમારી, એ બધી ટૂલ્સની અંદર આવશે અને એના માટે આપણે આને રિસર્ચમાં મૂકેલું છે, ઓકે. તો સાયકોલોજીમાં પણ મૂકી શકાય છે અને તમારા રિસર્ચમાં પણ મૂકી શકાય છે, ઓકે. તો અહીંયા કોઈ એમ નહીં કહેવાનું કે સાયકોલોજીનું જ ક્વેશ્ચન છે, સાયકોલોજીનો પણ છે અને રિસર્ચનો પણ છે, ઓકે. તમે જોજો 2021ની અંદર યુજીસી નેટની અંદર આવા ક્વેશ્ચન પણ આવ્યા છે, મતલબ કસોટીને લગતા ડાયરેક્ટ એ લોકોએ પ્રશ્નો મૂકી દીધા છે, જે જો કે સિલેબસ છે તમારો એ સાયકોલોજીનો, તેમ છતાં પણ તમારા એ કસોટીઓ જે છે એ તમારી 2021ની યુજીસી નેટની એક્ઝામમાં પ્રશ્ન તરીકે મુકાઈ ગયું છે. કેમ કે એ ટૂલ્સમાં આવે છે અને ટૂલ્સ જે છે એ રિસર્ચની અંદર આવે છે, એટલા માટે પૂછાયું છે, ઓકે. તો અહીંયા આન્સર શું આવશે? ટર્મન ઇઝ ધ કરેક્ટ આન્સર, ઓકે. ચાલો અહીંયા સમજીએ અને એક્સપ્લેનેશન. જો આ ધોરણ 12ની જે બુક છે એની અંદર આપેલો છે, બુદ્ધિનું એક પ્રકરણ છે, ઓકે, ધોરણ 12ની અંદર, એમાંથી મેં અહીંયા ઉઠાવ્યું છે અને જુઓ પ્રશ્ન પણ અહીંયાથી જ આવ્યા છે, ઓકે. તો સાયકોલોજી વાળાને તો હું હજુ પણ કહું છું, દરરોજ કઈ ઢંઢેરો પીટીને થાકી ગઈ કે ભાઈ ધોરણ 11 અને 12ની જે સાયકોલોજીની બુક છે પહેલી કમ્પ્લીટ કરો. ખાતરી આપું છું કે આની બહારના મતલબ તમને જે 90% પ્રશ્નો હશે ને તમારી એ બુકમાંથી જ હશે, 11-12ની. કદાચ 10% એવા હશે જે બહારના હશે, બાકી 11-12ની બુકમાંથી જ ક્વેશ્ચન પૂછાતા હોય છે, ઓકે. તો અહીંયા થોડું સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી વિશે આપણે જાણી લઈએ. કદાચ તમને બીજી કોઈ યુનિવર્સિટીમાં જાઓ ને એક્ઝામ આપવાની થાય અને કોઈ ફેરવીને ક્વેશ્ચન પૂછાય તો તમારે ચિંતા ન રહે. સ્ટેનફોર્ડ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ બિનેટ જે છે, ઓકે. તો સ્ટેનફોર્ડ બીની કસોટી મુખ્યત્વે બાળકોનું બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય કે સ્ટેનફોર્ડ બીને જે તમારી ઇન્ટેલિજન્ટ ટેસ્ટ છે એ કોનું માપન કરે છે? પુખ્ત વયના બાળકોનું, મહિલાઓનું કે બાળકોનું, પુરુષોનું? આવા ઓપ્શન આપી શકે તો આન્સર શું આવશે? બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી એમણે ફ્રેન્ચ ભાષામાં બનાવી હતી. કેવી હતી? ફ્રેન્ચ ભાષાની અંદર બનાવી હતી. ને ક્યારે બનાવી હતી? 1905માં. ઘણી વખત પીએચડી એન્ટ્રન્સ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ બીને સાયમન કસોટી જે છે એ ક્યારે રચવામાં આવી હતી. જુઓ અહીંયા બીને સાયમન એવું શબ્દ છે, બીને સાયમન કસોટી અલગ છે, ઓકે. બીને સાયમન કેમ અલગ છે આગળ વાત કરું. બીને સાયમન જે કસોટી છે બુદ્ધિ કસોટી, ઓકે. બીને સાયમન બુદ્ધિ કસોટી અને આ કેવી છે? વ્યક્તિગત છે, ઇન્ડિવિજ્યુઅલ છે, ઓકે. તો બીને સાયમન બુદ્ધિ કસોટી છે ફ્રેન્ચ ભાષામાં રચવામાં આવી હતી. ને ક્યારે? તો 1905માં ફ્રેન્ચ ભાષામાં, ઓકે. ફ્રેન્ચ ભાષામાં લખવામાં આવી હતી, ઓકે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જે પ્રાધ્યાપક હતા એલએમ ટર્મન, તો અમેરિકાની અંદર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જે પ્રોફેસર હતા ટર્મન, એમણે 1916માં બીને સાયમન કસોટીમાં કેટલાક શું કરી? સુધારા વધારા. 1905માં બીને સાયમનની બુદ્ધિ કસોટી તો બનાવી દીધી બંને ભેગા થઈને, હે. તો એને 1905ની અંદર ફ્રેન્ચ ભાષામાં બનાવી હતી. હવે અમેરિકાની અંદર સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે એની અંદર એક પ્રોફેસર હતા જેમનું નામ હતું ટર્મન, LM ટર્મન, ઓકે. હવે ટર્મન જે છે એમણે 1916ની અંદર શું કર્યું? બીને સાયમન કસોટી હતી એની અંદર થોડા ઘણા સુધારા વધારા કર્યા અને આ સુધારા વધારા કરી પદ્ધતિસર એને પ્રમાણીકરણ કરી અને પ્રમાણિત કરવી પડે. કોઈ પણ કસોટી જ્યારે તમે બનાવતા હોય ત્યારે તેને પ્રમાણિત કરવી પડે. કેવી રીતે કસોટી બનાવવામાં આવે છે એ મેં તમને સ્ટડી ઓફ સાયકોલોજી નામની મારી ચેનલ છે, સ્ટડી ઓફ સાયકોલોજી, જે મેં તમને અગાઉ વાત કરી. તો સ્ટડી ઓફ સાયકોલોજી નામની જે યુટ્યુબ ચેનલ છે મારી, એની અંદર આખી સાયકોલોજીકલ ટેસ્ટિંગનો આખો અમારો યુજીસી નેટની અંદર અને જી સેટની અંદર યુનિટ નંબર 2 જે છે એ આખું સાયકોલોજીકલ ટેસ્ટિંગનું છે. એની અંદર બતાવ્યું છે કે કેવી રીતે તમારે ટેસ્ટને કન્સ્ટ્રક્ટ કરવી. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે મેમ અમારે રિસર્ચમાં પીએચડીમાં એડમિશન તે લોકોને મળી જાય છે, પછી પ્રશ્ન એ ઊભો થતો હોય છે કે એમની પાસે ક્વેશ્ચન નથી હોતી, ટેસ્ટ નથી હોતી ડાટા કલેક્ટ કરવા માટે. તો હવે શું કરું? તો સ્વરચિત બતાવી દેતા હોય છે. તો સ્વ
સ્વરચિત કેવી રીતે રચવી એ કસોટીને એના આખા સ્ટેપ બાય સ્ટેપ મેં અમને બતાવેલું છે. એની રિલાયબિલિટી કેવી રીતે ચેક કરવી, નોર્મ્સ કેવી રીતે તૈયાર કરવા, પછી એની વેલિડિટી કેવી રીતે તૈયાર કરવી, આ બધી પ્રમાણિત કસોટીની શું છે લાક્ષણિકતાઓ હોય છે અને એ પ્રમાણે તમારે કામ કરવાનું હોય કે કઈ રીતે કયા સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે તમે કસોટીને બનાવી શકો એ આખી વાત તમને સ્ટડી ઓફ સાયકોલોજીમાં યુનિટ નંબર 2 ની અંદર કરેલી છે. ઓકે, તો પ્રમાણીકરણ કરવું ખૂબ જરૂરી છે. પ્રમાણીકરણ કરી ટર્મને અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી. હવે જો પહેલા જે હતી બિને સાયમન બુદ્ધિ કસોટી કઈ હતી? ફ્રેન્ચ ભાષામાં હતી. ક્યારે બનાવી? 1905માં બનાવી. હવે ટર્મન જે હતા અમેરિકાના અને ત્યાં અમેરિકાની અંદર સ્ટેનફોર્ડ યુનિવર્સિટી આવેલી છે, ત્યાં ટર્મન પ્રોફેસર તરીકે હતા. 1916માં એમણે એક બુદ્ધિ કસોટી બનાવી જે બિને સાયમન કસોટી હતી એની અંદર સુધારા વધારા કરી અને બનાવી હતી. અને આ જે કસોટી હતી એ પહેલા કઈ ભાષામાં હતી? ફ્રેન્ચમાં હતી. અને હવે ટર્મને શું કર્યું? એ ભાષા ચેન્જ કરી દીધી અને અંગ્રેજી ભાષામાં બનાવી દીધી. હે, જેમ કે માની લો કે કોઈ અંગ્રેજીમાં ટેસ્ટ હોય અને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દેતા હોય અથવા તો એમાં ચેન્જ કરી અને ગુજરાતીમાં બનાવતા હોય હે ને, તો એ રીતે આમણે કામ કર્યું. અને આ કસોટીને શું નામ આપવામાં આવ્યું? સ્ટેનફોર્ડ બિનેટ બુદ્ધિ તુલા અથવા તો બુદ્ધિ તુલા. તુલાનો મતલબ કસોટી થાય. ઓકે, બુદ્ધિ તુલા એટલે કે SBIS નામ આપવામાં આવ્યું. હવે જો SBIS તમને ડાયરેક્ટ પૂછાઈ શકે છે. ઓકે, તો SBIS નું ફૂલ ફોર્મ પણ તમને પૂછાઈ શકે છે. SBIS નું ફૂલ ફોર્મ શું થશે? સ્ટેનફોર્ડ બિનેટ ઓકે ઇન્ટેલિજન્સ સ્કેલ. એસ નો મતલબ શું થશે? સ્કેલ. ઓકે, તો આનું ફૂલ ફોર્મ છે સ્ટેનફોર્ડ બિનેટ ઇન્ટેલિજન્સ સ્કેલ બનાવવામાં આવ્યું. ઓકે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બનાવવામાં આવી એટલા માટે સ્ટેનફોર્ડ નામ આપવામાં આવ્યું. સૌથી પહેલા બિને બનાવી હતી. ઓકે, એટલા માટે બિનેનું નામ આપ્યું. સાયમને પછીથી સાયમને બનાવી એટલે કે એ બંને સાથે મળીને બનાવી હતી એટલા માટે બિને સાયમન એવું નામ આપવામાં આવ્યું હતું. કે બટ વિચાર જે હતો બિનેનો હતો એટલા માટે બિનેનું નામ આગળ ચાલ્યું. ઓકે, 1916ની કસોટીનું પછી એને જે કહેવાય રિવાઇઝ કરવામાં આવી તો 1937માં એને રિવાઇઝ કરી, 1960માં રિવાઇઝ કરી, 1973માં અને છેલ્લે 1986માં તેને રિવાઇઝ કરવામાં આવી. આ પણ પ્રશ્ન પૂછાતો હોય ક્યારે એને રિવાઇઝ કરવામાં આવી, આવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો આ તમારે યાદ રાખવાનું છે. 37માં, 60માં, 73માં, 86માં, લાસ્ટમાં 86માં રિવાઇઝ કરવામાં આવી. હવે પૂર્વ સંસ્કરણમાં બુદ્ધિનો એક જ સામાન્ય અંક હતો. જો 1986 પહેલા જેટલી પણ બની 1905માં, 1916માં, 1937, 1960, 1973 બરાબર જે ચેન્જ કરીને રિવાઇઝ કરવામાં આવી બધીને, તો ત્યાં સામાન્ય જનરલ અંક જ હતો. ઓકે, જનરલ અંક જ હતો. પણ જ્યારે 1986નું જે રિવાઇઝ કરવામાં આવી એમાં શું કર્યું ભાઈ? જનરલની સાથે સાથે તેમણે સ્પેસિફિક પણ એડ કરી દીધું. ઓકે, જનરલની સાથે સાથે વિશિષ્ટ, સામાન્યની સાથે સાથે વિશિષ્ટ અંક પણ એમણે એડ કર્યું. તો આવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. જેવા કે શાબ્દિક તર્ક, સંખ્યાત્મક તર્ક, અમૂર્ત દ્રશ્ય તર્ક અને અલ્પકાલીન સ્મૃતિ. આ કસોટી 18 વર્ષ સુધીની વ્યક્તિઓનું બુદ્ધિનું માપન કરે છે. કઈ કસોટી? 1986માં જે બનાવવામાં આવી એ 18 વર્ષની વય સુધીની વ્યક્તિઓનું બુદ્ધિનું માપન કરે છે. ક્લિયર? તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો આન્સર શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ડિટેલ્સમાં તમને જણાવી દીધું બધું. ચાલો, ક્વેશ્ચન નંબર કયો આવ્યો ભાઈ? 9. ક્વેશ્ચન નંબર 9 છે આંતરનિરીક્ષણ પદ્ધતિને દેશવટો આપવો જોઈએ. આ વિધાન કોણે કહ્યું? ભાઈ હમણાં ટેટ માટે મેં સાયકોલોજીના વિડીયો સ્ટાર્ટ કર્યા હતા. એની અંદર પહેલો જ વિડીયો હતો, પહેલો જ ક્લાસ હતો સાયકોલોજીનો. એની અંદર વાત કરી હતી કે ભાઈ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો, કયા પહેલા મનોવિજ્ઞાન શું હતું, એના પછી શું આવ્યું, સ્ટેપ બાય સ્ટેપ, અને શા માટે અસ્તિત્વમાં આવ્યા, બધા અલગ અલગ શા માટે એના નામ પડ્યા. જેમ કે પહેલા એને આત્માનું વિજ્ઞાન કહ્યું હતું એરિસ્ટોટલે, હે ને, એરિસ્ટોટલે કહ્યું હતું. પછી એના પછી આવ્યું મનનું વિજ્ઞાન આવ્યું. ઓકે, હલ, હ્યુમ, લોક, આ બધાએ કહ્યું હતું. એના પછી આવ્યું કે ચેતનાનું વિજ્ઞાન, માનસિક પ્રક્રિયાઓનું વિજ્ઞાન. કોણે કહ્યું હતું? વિલ્હેમ વુન્ટે કહ્યું હતું. ઓકે, વિલ્હેમ વુન્ટ. અને છેલ્લે આવ્યું હતું તમારું વર્તનનું વિજ્ઞાન, જે કોણે કહ્યું હતું? વોટસને કહ્યું હતું. હે,
યસ, તો અહીંયા આપણે આખી જર્ની જોઈ હતી પહેલા ક્લાસની અંદર, અને એનો જ આ પ્રશ્ન છે કે આંતરનિરીક્ષણ પદ્ધતિને દેશવટો આપવો જોઈએ. હવે તમને એમ થશે કે મેં માત્ર સાયકોલોજીનું ખરો, બટ જ્યારે મેથડ તમે યુઝ કરો છો રિસર્ચની અંદર, એની અંદર ઇન્ટ્રોસ્પેક્શન, જે આપણે ઇન્ટર ઇન્સ્પેક્શન પણ કહેવાય ને ઇન્ટ્રોસ્પેક્શન પણ કહેવાય, ઓકે, એ જે પદ્ધતિનો યુઝ કરવામાં આવે છે, ઓકે, એટલા માટે રિસર્ચનું પણ છે અને પ્લસ તમારા સાયકોલોજીનું પણ છે. એટલે એવા ભ્રમમાં ના રહેવું કે મેમ માત્ર સાયકોલોજીના જ ક્લાસમાં આ સમજાવી રહ્યા છું, કે તમારે બંનેમાં આ પ્રશ્ન આવી શકે છે, ઓકે. તો આંતરનિરીક્ષણ પદ્ધતિને દેશવટો આપવું છે. આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો હતો? વિલ્હેમ વુન્ટે કર્યો હતો, કે આંતરનિરીક્ષણ પદ્ધતિમાં નો મતલબ શું થાય? પોતાની અંદર જોવું. આંતર એટલે પોતાની અંદર જોવું, ઓકે, પોતાના મનમાં જે ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કરવું, એનું અવલોકન કરવું, એનું ઓબ્ઝર્વેશન કરવું, એને કહેવાય છે આંતરનિરીક્ષણ પદ્ધતિ, ઓકે. તો વિલ્હેમ વુન્ટે જ્યારે પોતે સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપી, અહીંયા આપણે એ પણ વાત કરી લઈએ, કદાચ તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે, સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી મનોવિજ્ઞાનની, ઓકે, મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા ક્યારે સ્થાપી હતી? 1879માં. ક્યાં સ્થાપી હતી? જર્મનીના લિપ્ઝિગ શહેરમાં આવેલી લિપ્ઝિગ યુનિવર્સિટીમાં, ઓકે. અને અત્યારે હાલ આ લિપ્ઝિગ યુનિવર્સિટી છે, આનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે અને નામ રાખવામાં આવ્યું છે કાર્લ માર્ક્સ યુનિવર્સિટી. ધ્યાન રાખીશું, ઓકે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે મનોવિજ્ઞાન, અને મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પણ ત્યારે જ મળ્યો, વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો હતો, ઓકે, મળ્યો. કારણ કે એમણે લેબની અંદર મનોવિજ્ઞાનને લાવી દીધું, એટલા માટે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. એના પહેલાં તો મનોવિજ્ઞાન આત્મા અને મનનું વિજ્ઞાન હતું, ત્યારે તે કોનો તત્વજ્ઞાનનો એક ભાગ હતો, તત્વજ્ઞાનની એક શાખા હતી, ઓકે. અને જ્યારે વિલ્હેમ વુન્ટે સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી ત્યારે મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે સાબિત કરવામાં આવ્યું અને ત્યાં પછી પ્રયોગો થવા લાગ્યા, ઓકે. તો અહીંયા આન્સર શું? હવે એમણે અહીંયા આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. હવે આંતરનિરીક્ષણ પદ્ધતિમાં તેઓ વિલ્હેમ વુન્ટે પોતાના લેબની અંદર શું કરતા હતા? પોતાના શિષ્યો હતા, એમને પૂછતા હતા કે ભાઈ તમારા માઇન્ડમાં અત્યારે શું ચાલી રહ્યું છે, તમે કેવું ફીલ કરી રહ્યા છો? તો જે વ્યક્તિ સામે બેસનારો વ્યક્તિ છે એ પોતે જે કંઈ ફીલ કરતો હોય એ આપણને જણાવે. માની લો કે કોઈ માણસ દુઃખી છે તો એમ જણાવશે કે મને દુઃખ થઈ રહ્યું છે. તો વિલ્હેમ વુન્ટે પૂછે ભાઈ કેમ દુઃખ થઈ રહ્યું છે, શું રીઝન છે? તો કહેશે કે મારી જોડે આવું કંઈક બન્યું છે, એના કારણે મને અંદરથી ફીલ થઈ રહ્યું છે કે હું દુઃખી છું, હે ને. તો સામેવાળો વ્યક્તિ જે પણ પોતાની અંદર મનની અંદર જે ચાલી રહ્યું છે એ વ્યક્ત કરતો અને એનું એનાલિસિસ કરી વિલ્હેમ વુન્ટે એક કન્ક્લુઝન નીકાળતા હતા, તારણ કાઢતા હતા, ઓકે. તો આ વસ્તુનો પછી વોટસન સાહેબ આવ્યા અને વોટસન સાહેબે એનો વિરોધ કર્યો. વોટસન સાહેબે કીધું કે ભાઈ વિલ્હેમ વુન્ટે જે કહ્યું કે ભાઈ ચેતનાનું વિજ્ઞાન છે, માનસિક પ્રક્રિયાનું વિજ્ઞાન છે, તો એ વસ્તુને હું માનું નહીં. કારણ કે મનની અંદર વિજ્ઞાન તો એવી વસ્તુને માને ને કે જે વસ્તુને આપણે બતાવી શકતા હોય, જે વસ્તુને આપણે ટચ કરી શકતા હોઈએ, જેને આપણે પ્રૂફ કરી શકતા હોઈએ, એને વિજ્ઞાન માને, હે ને. તો વોટસને કહ્યું કે ભાઈ વિજ્ઞાન તરીકે જો મનોવિજ્ઞાનને પરફેક્ટ વિજ્ઞાન તરીકે માનવું, પરફેક્ટ તો ન ગણી શકાય કારણ કે ભૌતિક શાસ્ત્રને બધા છે પરફેક્ટ હોય, બાકી આ બધા આપણે પરફેક્ટ ન કહેવાય, ઓકે. બટ વોટસને એમ કહ્યું કે ભાઈ મનોવિજ્ઞાનને જો વિજ્ઞાન સાચા વિજ્ઞાન તરીકે એને જાણવું હોય તો એના માટે આપણે એવી વસ્તુઓને ઉમેરવી પડે કે જેને આપણે બતાવી શકીએ, જેને આપણે ટચ કરી શકીએ, જેને આપણે પ્રૂફ કરી શકીએ, એવી વસ્તુને મૂકવી. તો પછી કઈ વસ્તુને મૂકી શકાય? તો વોટસને કહ્યું કે વર્તનને મૂકો ભાઈ. વર્તન જે છે તમારું બાહ્ય પ્રકારનું પણ હોય, આંતરિક પ્રકારનું પણ હોય, પ્રગટ પણ હોય, અપ્રગટ પણ હોય. બાહ્ય પ્રકારનું હોય તો જેને આપણે જોઈ શકીએ છીએ, બતાવી શકીએ છીએ. આંતરિક વર્તનને કેવી રીતે ન બતાવી શકાય? તો આંતરિક વર્તનને બતાવી ન શકાય, બટ અમુક જે સાધનો હોય એના દ્વારા એનું મેઝર કરી શકાય, હે ને. તો જેને માપી શકાય, જેને બતાવી શકાય, જેને પ્રૂફ કરી શકાય એ વસ્તુનું યુઝ કરો. આંતરનિરીક્ષણ પદ્ધતિને કાઢી મૂકો. કારણ કે આંતરનિરીક્ષણ પદ્ધતિમાં તો આપણે જોઈ નથી શકતા સામેવાળો વ્યક્તિ કહે છે હું દુઃખી છું, આપણને શું ખબર એ દુઃખી છે કે ખુશ છે?
આપણે એના મનમાં થોડી ને ઘૂસીને જવાના હતા, હે ને? એના મનના વિચારોને તો આપણે જાણી નથી શકવાના, મેઝર પણ નહીં કરી શકીએ, હે ને? એટલા માટે એમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો. એટલા માટે અહીંયા કોણ આવશે? વોટસન આવશે. ઓકે, ઇઝ ધ કરેક્ટ આન્સર. યસ. હવે આમાંથી તમારા કેટલા બધા તમે ધારો ને તો આની અંદરથી 20 પ્રશ્નો બનાવી શકો. તમે ધારો તો અહીંયાથી 20 પ્રશ્નો એક જ ક્વેશ્ચનમાંથી બનાવી શકો. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 10 આવે. ક્વેશ્ચન નંબર 10 કે છે સહભાગી અને અસહભાગી નિરીક્ષણ એ ખાલી જગ્યાના પ્રકારો છે ભાઈ. પાર્ટિસિપેન્ટ એન્ડ નોન પાર્ટિસિપેન્ટ. તમને ખબર હશે જ્યારે આપણે રિસર્ચના ટાઈપ્સ ભણાવ્યા, હે ને? રિસર્ચના ટાઈપ્સની અંદર તમને ભણાવ્યું હતું એથનોગ્રાફી. ઓકે, એથનોગ્રાફી તમને ભણાવ્યું હતું જેને આપણે નૃવંશ જાતીય ઓકે અભ્યાસ કહો કે સંશોધન કહો કે જે કહો. ઓકે, નૃવંશ જાતીય અભ્યાસની અંદર આપણે વાત કરીએ ત્યાં રિસર્ચના ટાઈપ્સની વાત કરું છું કે એનો આ ક્વેશ્ચન છે રિસર્ચના ટાઈપ્સ. તો એની અંદર આપણે એથનોગ્રાફીની વાત કરી હતી કે જ્યાં આપણે શું કરતા હોય છે? ઓબ્ઝર્વેશન કરતા હોય છે. ઓકે, ઓબ્ઝર્વેશન જે છે ઓબ્ઝર્વેશનના બેઝ ઉપર તમે જ્યારે શું કરતા હોય છે? રિસર્ચ કરતા હોય છે. તો એ સહભાગી પણ હોય છે અને અસહભાગી પણ હોય છે. ઓકે, સહભાગી અને અસહભાગી. તો સહભાગીનો મતલબ શું થશે? જ્યાં તમે ખુદ આપણે આમાં એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ એક કલ્ચર હોય, એ કલ્ચરનું તમારે રિસર્ચ કરવું છે તો તમારે એ કલ્ચરમાં ત્યાં એ લોકોની સાથે રહી અને એ લોકોનું ઓબ્ઝર્વેશન કરી અને ડાટા કલેક્ટ કરવા પડતા હોય છે. તો એ કેવું, તમે ખુદ જઈ ત્યાં પાર્ટિસિપેટ કરો છો, તમે ત્યાં એમની સાથે રહો છો અમુક સમય સુધી અને એમના બધા વ્યવહારોનું, રહેણી કરણી, ધાર્મિક વિધિ વિધાનો બધાનું તમે ઓબ્ઝર્વેશન કરી અને ડાટા કલેક્ટ કરો છો. તેને કહેવાશે સહભાગી નિરીક્ષણ. જ્યારે અસહભાગીમાં શું થશે ભાઈ? તમે ત્યાં પાર્ટિસિપેટ નથી કરતા, તમે ત્યાં એમની વચ્ચે નથી રહેતા અને તમે એમનામાં સંમિલિત થયા વગર તમે દૂરથી એનું ઓબ્ઝર્વેશન કરો છો, હે ને? ત્યાં પાર્ટિસિપેટ નથી. પહેલામાં સહભાગીમાં તો તમે એમના અંદર એમની સાથે રહો જ છો. માની લો કોઈ સોસાયટીનું તમારે રિસર્ચ કરવું હોય કે ભાઈ એમના રહેણી કહેણી કેવું છે, એમનું દરેકનું કલ્ચર કેવું છે, તો સોસાયટીમાં ત્યાં મકાન રાખીને તમે રહી અને એમની સાથે સતત થોડા વર્ષો સુધી રહી અને તમે જે ઓબ્ઝર્વેશન કરીને ડાટા કલેક્ટ કરો તો સહભાગી કહેવાય. બટ અસહભાગીમાં શું થશે? તમે સોસાયટીમાં એમની સાથે રહેતા નથી બટ તમે દૂરથી એનું ઓબ્ઝર્વેશન કરી અને તમે નિરીક્ષણ કરો છો તો એને આપણે કહીશું અસહભાગી, જ્યાં તમે પાર્ટિસિપેટ નથી કરતા. ઓકે, તો આ શું થઈ જશે ભાઈ? અનિયંત્રિત નિરીક્ષણ. અહીંયા કંટ્રોલ નથી ભાઈ કે ભાઈ તમારા ઉપર અહીંયા ક્યાંય કોઈના ઉપર કંટ્રોલ નથી હોતું, હે ને? કંટ્રોલ મતલબ અહીંયા નિયંત્રિત કશું કરેલું નથી હોતું, કંઈ ફિક્સ પણ નથી હોતું. નિયંત્રિતમાં બધું ફિક્સ હોય, અહીંયા ફિક્સ ના હોય. ગમે ત્યારે તમે જઈ અને તમે ત્યાંથી ડાટા કલેક્ટ કરી લો. ઓકે, તો અનિયંત્રિત નિરીક્ષણના આ પ્રકારો છે. ઓકે, ક્લિયર? ચલો, યસ. એના પછી આવશું આપણે ક્વેશ્ચન નંબર કયો આવ્યા ભાઈ? 11. ચાલો, ક્વેશ્ચન નંબર 11 વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. યુજીસી નેટમાં પણ પૂછાયેલો છે. ઓકે, યુજીસી નેટમાં પેપર 1માં જ પૂછાયેલો. પેપર 1માં જ પૂછાયેલો ક્વેશ્ચન છે યુજીસી નેટમાં અને આ વખતે જ પૂછાયો હતો 2021માં. ઓકે, તો એવા બ્રહ્મા ન રહેવું કે સાયકોલોજીનો ક્વેશ્ચન છે. બુદ્ધિલબ્ધિ માટે કયું સૂત્ર પ્રયોજાય છે? આઈક્યુ માટે. આઈક્યુ માટે કયો શબ્દ પ્રયોજાય છે? કયું સૂત્ર? ઓકે, તો MA ડિવાઇડેડ બાય CA into 100, CA ડિવાઇડેડ બાય MA into 100, CA into MA ડિવાઇડેડ બાય 100, CA into 100 ડિવાઇડેડ બાય MA. તો અહીંયા આન્સર શું આવશે? અહીંયા તમારું આવશે મેન્ટલ એજ. ઓકે, મેન્ટલ એજ ડિવાઇડેડ બાય ક્રોનોલોજીકલ એજ into 100. ક્રોનોલોજીકલ એજ મતલબ કે શારીરિક વય. ઓકે, મેન્ટલ એજ મતલબ કે માનસિક વય. તમને જો ગુજરાતીમાં પૂછાય તો આ રીતે યાદ રાખો, માનસિક વય ભાગ્યા તમારી શારીરિક વય into 100. માનસિક વય કેવી રીતે શોધાતી હોય છે? તો એના માટે એક ટેસ્ટ સ્ટેન્ડર્ડાઇઝ કરેલી હોય ઇન્ટેલિજન્સ અને એના આધારે તમને તમારી એજ પ્રમાણે ટાસ્ક આપી અને તમને નક્કી, માની લો કે તમે 8 વર્ષના છો અને તમે 10 વર્ષના બાળક જેટલું તમે ત્યાં ટાસ્ક પૂરો કરી શકો છો તો તમારી મેન્ટલ એજ કેટલી થઈ જશે? 10 વર્ષની થઈ જશે. ભલે તમે 6-8 વર્ષના, બટ મેન્ટલ એજ કેટલી છે? તમારી માનસિક વય 10 વર્ષના બાળક જેટલી છે. ઓકે, તો અહીંયા મેન્ટલ એજ તમારી 10 થઈ જશે.
શારીરિક વય મતલબ કે તમારી જે ઉંમર છે આપણી, ઓકે, એને કહેવાય છે શારીરિક વય. હવે ઉંમરમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે 16 આપણે કહીએ ને 16 સાન હે ને 20 ભાન, આટલું આપણે યાદ રાખીએ છીએ ને. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે 16 વર્ષ સુધી તમારી એજ જે છે એ વધતી હોય છે, એના પછી તમારી 16 વર્ષ પછી તમારી જે બુદ્ધિ છે એ સ્થિર થઈ જતી હોય છે, ઓકે. તો 16 વર્ષ સુધી બુદ્ધિ છે એમાં વધારો થતો હોય છે, એટલા માટે અહીંયા આપણે શું કરીએ છીએ, 16 વર્ષ સુધી જ અહીંયા શારીરિક વય લઈએ છીએ. માની લો કે તમારી શારીરિક વય અત્યારે 18 વર્ષની છે અને તમારે આઈક્યુ તમારો કાઢવો છે, તો તમારે શું કરવું પડે, અહીંયા 18 વર્ષ નહીં બટ તમારે અહીંયા કેટલા લખવા પડશે, 16 જ લખવા પડશે. કેમ? કારણ કે આપણી લાસ્ટ જે એની જે ઉંમર કહેવાય ને ભાઈ, ઉંબરો આપણે કહેવાય ને એની લિમિટેશન, તો લિમિટેશન કેટલી છે, મેક્સિમમ 16 વર્ષ હોય, ઓકે. ભલે તમે પછી 20 વર્ષના હો, તમે 22 વર્ષના હોવ, તમે 23 વર્ષના હોવ, કે તમે 30 વર્ષના 50 વર્ષના જ કેમ ન રહે, બટ એમાં તમારી ઉંમર કેટલી લખાશે, 16 થી નીચે હશે તો જેટલી હશે એ જ લખાશે, 14 વર્ષના હશે તો 14 લખાશે, 13 વર્ષના હશે તો 13 લખાશે. બટ જ્યારે તમારી જે શારીરિક ઉંમર 16 વર્ષ કરતાં વધી જતી હોય ત્યારે તમારી ઉંમર ભલે વધારે હોવા છતાં પણ લખાય કેટલી, 16 જ લખાય શારીરિક વય, ઓકે. ક્લિયર? તો અહીંયા તમારું એ ઇઝ ધ કરેક્ટ આન્સર. યસ. એના પછી વાત કરીએ, ક્વેશ્ચન નંબર 12 છે, માઇનર પ્રોજેક્ટમાં સંશોધન ખર્ચની મર્યાદા જણાવો. હવે જુઓ, અહીંયા જે આ પ્રશ્ન પૂછાયો છે ને ભાઈ, એ તમારું રિસર્ચની અંદર જે એક્સપેન્સ મળતું હોય છે, ઓકે, જે તમને સંશોધન ખર્ચની મર્યાદા આપેલી હોય છે કે ભાઈ આ પ્રોજેક્ટ આપવામાં આવતો હોય છે, જેમાં રિસર્ચ JRF જે લોકો કરતા હોય છે ને એ લોકોને પ્રોજેક્ટ આપવામાં આવતો, જે લોકોએ JRF કરેલું, અથવા તો સ્ટેટ લેવલે ઘણા બધા જે રિસર્ચર હોય અથવા તો પ્રોફેસર હોય એમને પ્રોજેક્ટ આપવાના આવતા હોય છે રિસર્ચના, અને એમાં માઇનોર પ્રોજેક્ટ નામનું, માઇનર, મેજર એવી રીતે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ હોય છે. માઇનર પ્રોજેક્ટ હોય, ઓકે, પછી મેજર પ્રોજેક્ટ હોય. તો આ રીતે માઇનર, મેજર પ્રોજેક્ટ હોય છે, તો એની અંદર તમારા ખર્ચની મર્યાદા કેટલી હોય છે, ઓકે. તો તમારે અહીંયા મર્યાદા લિમિટ બતાવવાની કે કેટલી લિમિટ હોવી જોઈએ, ઓકે. તો અહીંયા 3 થી 5 લાખ, 6 થી 10 લાખ, 1 થી 2 લાખ કે પછી લેસ દેન 50,000. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે, 1 થી 2 લાખ, ઓકે. 1 થી 2 લાખ એની લિમિટ છે. યસ. એના પછી જુઓ, ક્વેશ્ચન નંબર 13 છે, તે વર્તનના નમૂનાનું માપન કરે છે. અહીંયા ઓપ્શન છે આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક, પોપ્યુલેશન, સાયકોલોજીકલ ટેસ્ટ, હાઇપોથિસિસ. ભાઈ આ જે છે ને એક ડેફિનેશન છે એનાસ્ટાસી આપેલી, અનાસ્ટાસી, ઓકે. અને ધોરણ 11 કે 12ની બુકની અંદર આપેલું છે, લગભગ ધોરણ 11ની બુકમાં આપેલું છે, મનોવિજ્ઞાનની બુકમાં આપેલો છે, ઓકે. અનાસ્ટાસીએ એક પરિભાષા આપી હતી કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે, ઓકે. આ એક પરિભાષા આપી હતી અનાસ્ટાસીએ, અને એમાંથી જ આ પ્રશ્ન લીધેલું છે કે વર્તનના નમૂનાનું માપન કરે છે. તો કોણ કરે છે? તો જુઓ, અહીંયા પરિભાષામાં જ આપેલું છે, મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એ વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે, ઓકે. તો અહીંયા શું આવશે, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સાયકોલોજીકલ ટેસ્ટ જે છે એ તમારા વર્તનના નમૂનાનું શું કરે છે ભાઈ, માપન કરે છે. ક્લિયર? યસ. ચાલો, અહીંયા તમારી ડેફિનેશન પણ અહીંયા લખેલી છે, ઓકે. ચાલો, એના પછી છે 13મા નંબરનો ક્વેશ્ચન, 13 નંબરનો આવ્યો ને ક્વેશ્ચન, ગણતા રહેજો ને. 14 નંબરનો, ઓકે. 14 નંબરનો ક્વેશ્ચન છે, મુલાકાતની એક મર્યાદા કઈ છે? હવે જુઓ, મુલાકાત શેમાં આવશે ભાઈ, રિસર્ચની અંદર જ્યારે તમે ટૂલ્સમાં જાઓ છો, ટૂલ્સમાંથી જ વધારે ક્વેશ્ચન કર્યા છો, કે ટૂલ્સની અંદર તમે વિવિધ પ્રકારે મુલાકાત કરીને પણ તમે ડાટા કલેક્ટ કરી શકો છો, અવલોકન કરીને, અવલોકન મતલબ નિરીક્ષણ કરીને પણ તમે ડાટાને કલેક્ટ કરી શકો છો, ઓકે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા પણ તમે ડાટાને કલેક્ટ કરી શકો છો, ઓકે. મનોવૈજ્ઞાનિક કસોટી જેમ કે ચિંતાની કસોટી હોય, એન્ઝાયટી ટેસ્ટ, હે ને, એ જ રીતે તમારી એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, એટીટ્યૂડ ટેસ્ટ છે. તો આ બધું શું છે ભાઈ, એ મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે જે પ્રમાણિત કરેલી હોય છે, ઓકે.
મનોવૈજ્ઞાનિક કસોટી, અવલોકન દ્વારા, મુલાકાત દ્વારા. ઓકે, તો આ બધા પછી અનુસૂચિ દ્વારા, શેડ્યુલ જેને કહેવાય, અનુસૂચિ દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો. ઓકે, તો આ બધા ટૂલ્સના જે પ્રકારો છે એની અંદર મુલાકાતની એક મર્યાદા કઈ છે? તો ચાલો મુલાકાત. અને પાછું આ પ્રશ્ન જે છે ને એ તમારું સાયકોલોજીમાં STD 11માં સેકન્ડ નંબરનું લેસન છે. ઓકે, સેકન્ડ નંબરના લેસનમાંથી જ ક્વેશ્ચન ઘણા બધા આવી ગયા છે. ઓકે, તો અહીંયા મુલાકાતની મર્યાદા, ખર્ચાળ પદ્ધતિ, વસ્તુલક્ષી અભ્યાસ, પછી નિદાનાત્મક અભ્યાસ. તો કઈ મર્યાદા છે? તો જો ભાઈ વસ્તુલક્ષી અભ્યાસ થાય એ તો એની મર્યાદા ન કહેવાય, એનો ઓબ્જેક્ટિવ સ્ટડી. બટ મર્યાદા કઈ છે એની? ખર્ચાળ પદ્ધતિ છે, ખર્ચ વધારે થાય. તમે જ્યારે એક એક વ્યક્તિનું મુલાકાત લઈ અને તમે જ્યારે ઇન્ટરવ્યૂ કરી અને તમે એ ડાટાને કલેક્ટ કરો ત્યારે કેટલો બધો ખર્ચો થાય. એને મળવા જવાનું, પાછું બીજા વ્યક્તિને મળવા જવાનું, ત્રીજા વ્યક્તિને મળવા જવાનું, તો ખર્ચ આવવા જવાનો ખર્ચ પણ વધી જાય હે ને. યસ, તો એના માટે અહીંયા પછી સામેવાળો આવનારો વ્યક્તિ હોય બરાબર, જેના ઉપર આપણે રિસર્ચ કરવાનું છે એને પણ આપણે ભથ્થું આપવું પડે આવવા જવાનું. તો અહીંયા એટલા માટે આપણે શું કહેવાય, આ જે પદ્ધતિ છે એ શું છે ભાઈ? ખર્ચાળ છે. આ એની એક લિમિટેશન છે. ઓકે, એના પછી જે 15મો પ્રશ્ન છે, શૂન્ય ઉત્કલ્પનાનું ચિહ્ન દર્શાવો. બેઠો પ્રશ્ન આવ્યો છે ભાઈ. આપણે જે ટેસ્ટ સિરીઝ હમણાં ચલાવી 17 ઓગસ્ટે 17 ઓગસ્ટ 2022ના દિવસે પહેલો ક્લાસ નંબર 1 જે હમણાં નવી આ સિરીઝ ચાલી રહી છે, અત્યારે ક્લાસ નંબર 3 ચાલે છે. ઓકે, તો ક્લાસ નંબર 1નો પહેલો જ પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 1. ઓકે, બેઠો ક્વેશ્ચન આવી ગયો હતો ભાઈ. એક્ઝામ કઈ તારીખે લેવાની? 21 ઓગસ્ટે એક્ઝામ લેવાની હતી. ક્યારે? 21 ઓગસ્ટ 2022ના રોજ એક્ઝામ લેવાની હતી. VNSU. ઓકે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત. અને એનું જ આ પેપર છે ભાઈ. 17 ઓગસ્ટે કરાવેલો પ્રશ્ન 21 ઓગસ્ટે પૂછાય છે. વાહ ભાઈ વાહ. શૂન્ય ઉત્કલ્પનાનું ચિહ્ન, એમાં અહીંયા મેં જે પ્રશ્ન હતો એની અંદર સંકેત એવો શબ્દ હતો, અહીંયા ચિહ્ન બસ આટલો ચેન્જ કર્યો હતો. ઓકે, તો શું આવશે? H1 આપણે કહ્યું હતું. H1 શું આવશે ભાઈ? H1 તમારી અલ્ટરનેટિવ है ना. अल्टरनेटिव मतलब वैकल्पिक उत्कल्पना માટે આપણે શું યુઝ કરીએ છીએ? વૈકલ્પિક ઉત્કલ્પના. ઓકે, એના માટે H1 યુઝ કરીએ છીએ. NH નામની કોઈ ઉત્કલ્પના નથી, HTO નામની કોઈ ઉત્કલ્પના નથી. H0 તમારી શું થશે? નલ હાઇપોથિસિસ. નલ હાઇપોથિસિસને આપણે શું કહીએ છીએ ભાઈ? નલ હાઇપોથિસિસને શૂન્ય ઉત્કલ્પના. શૂન્ય ઉત્કલ્પના. ઓકે, અને એક ત્રીજી આપણે વાત કરી હતી H, જે હતી તમારી વર્કિંગ હાઇપોથિસિસ. ઓકે, શું હતી ભાઈ? વર્કિંગ હાઇપોથિસિસ. ક્લિયર? અને વૈકલ્પિક ઉત્કલ્પના છે અને આપણે રિસર્ચ હાઇપોથિસિસ પણ કહેવામાં આવે છે. રિસર્ચ હાઇપોથિસિસ. ઓકે, સંશોધન પર શું કહેવાય? સંશોધન ઉત્કલ્પના. ઓકે, યસ. ચાલો, તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 16. મનોવૈજ્ઞાનિક કસોટી કેવી હોવી જોઈએ? ચાલો, હવે આ તમારી મનોવૈજ્ઞાનિક કસોટી કેવી? કઠિન હોવી જોઈએ, સરળ હોવી જોઈએ, શોર્ટ હોવી જોઈએ કે સ્ટેન્ડર્ડ હોવી જોઈએ? હવે આની અંદર તમને એમ થશે કે મેમ અમુક પ્રશ્નો તો એમ લાગે કે સમાન, એમ કેમ પરફેક્ટ હશે, બધા એક જેવા લાગે ને. કઠિન તો ક્યારેય હોવી ન જોઈએ. મનોવૈજ્ઞાનિક કસોટી હાર્ડ હશે તો સામેવાળું વ્યક્તિ એને સમજી નહીં શકે, હે ને. તો એટલા માટે હાર્ડ તો ન જ હોવી જોઈએ. ઇઝી હોવી જોઈએ. ઇઝી તો એટલી બધી ઇઝી પણ ન હોવી જોઈએ કે ભાઈ આપણને જે રિઝલ્ટ જોઈએ એ મળે નહીં, હે ને. મતલબ મોડરેટ લેવલની હોવી જોઈએ. મોડરેટ લેવલની હોવી જોઈએ. શોર્ટ એકદમ શોર્ટ પણ ન હોવી જોઈએ, એ પણ મીડિયમ હોવી જોઈએ, હે ને. મીડિયમ હોવી જોઈએ. યસ, તો અહીંયા આ પણ ગયો. પ્રમાણિત, વેરી ઇમ્પોર્ટન્ટ. મેન તો આ વસ્તુ હોવી જોઈએ. મેં તમને કહ્યું પ્રમાણિત હોવી જોઈએ. મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણોની જ્યારે વાત કરીએ તો લક્ષણોમાં એનામાં વસ્તુલક્ષિતા હોવી જોઈએ. વસ્તુલક્ષિતાનો મતલબ શું થાય છે? વસ્તુલક્ષિતા એટલે કે કોઈ પણ પ્રકારનો પૂર્વાગ્રહ, મનોવલણો, બરાબર ને, આપણા અભિપ્રાયો માની લો, તો આ બધા હોવા જોઈએ નહીં, અંદર હોવા જોઈએ. અભિપ્રાયો હોવા જોઈએ નહીં. ઓકે, મતલબ કે નો બાયસ. ઓકે, કોઈ પણ પ્રકારનો પક્ષપાત, પૂર્વાગ્રહ, અહીંયા પક્ષપાત, પૂર્વાગ્રહ, મનોવલણો, અભિપ્રાયો હોવા જોઈએ
નહીં. ઓકે, આપણા પોતાના ન હોવા જોઈએ, જે રિસર્ચર છે એના ન હોવા જોઈએ, રિસર્ચરના. ઓકે, ચાલો એના પછી છે બીજું છે તમારું પ્રમાણિકતા. પ્રમાણિકતાનો મતલબ થાય છે કે જે ટેસ્ટ તમે બનાવ્યો છે કેટલા સમયમાં પૂરો કરવાનો છે, અને એના માટે કેટલા ટાઈમ આપવાનો, કેટલા ટાઈમ કલાકમાં, કેટલા માર્ક્સમાં, બધું જે નિશ્ચિત કરેલું હોય, સમય મર્યાદા નિશ્ચિત કરેલી હોય. ઓકે, નિશ્ચિત કરેલી હોય સમય મર્યાદા, તેની માપન કે કેવી રીતે માપન કરવું, કે એના ગુણ કેટલા આપવાના છે, બરાબર ને. તો આ બધું જે નિશ્ચિત કરેલું હોય જે એને કહેવાય પ્રમાણિકતા. તો ટેસ્ટ જે તમારી હોય સાયકોલોજીકલ ટેસ્ટ એ કેવી હોવી જોઈએ, પ્રમાણિત કરેલી હોવી જોઈએ. ઓકે, ત્રીજું છે તમારું વિશ્વસનીયતા. બધું જ ભણાવેલું છે. ઓકે, વિશ્વસનીયતા શું હોય ભાઈ, કે એકનો એક ટેસ્ટ સુસંગતતા હોવી, કન્સિસ્ટન્સી જેને કહેવાય. ઓકે, આને શું કહેવાય, કન્સિસ્ટન્સી. મતલબ કે એક ટેસ્ટ હું આજે લઉં છું. ઓકે, ટુડે મેં આજે ટેસ્ટ લીધો, જે ગ્રુપ ઉપર મેં ટેસ્ટ લીધો છે એ જ ટેસ્ટ હું 14 દિવસ પછી એના એ જ ગ્રુપ ઉપર એ જ ટેસ્ટ હું અપ્લાય કરું છું. ડિફરન્ટ ટાઈમ. ધ્યાન રાખજો, સેમ ટેસ્ટ, સેમ સેમ્પલ, પછી સેમ કન્ડિશન. ઓકે, અને ડિફરન્સ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ સેમ રિઝલ્ટ. ઓકે, ધ્યાન રાખવાનું. મતલબ કે ટેસ્ટ પણ એનો એ હોય જેના ઉપર ટેસ્ટ પહેલા આપણે જે લોકોને ટેસ્ટ આપ્યો હતો એ લોકો પણ એના મતલબ એ લોકો એટલે કે સેમ્પલ થઈ ગયા, તો સેમ્પલ પણ એનું એ હોવું જોઈએ, ટેસ્ટ પણ એનું એ હોવો જોઈએ, કન્ડિશન પણ એની એ હોવી જોઈએ, ભૌતિક વાતાવરણ વગેરે બધું એનું એ જ હોવું જોઈએ. ખાલી ડિફરન્સ શું હોવું જોઈએ, ટાઈમ. મતલબ આજે લઉં છું તો 14 દિવસ પછી એના એ જ વાતાવરણમાં એના એ જ લોકો ઉપર એનું એ જ ટેસ્ટ લઉં છું તો એ રિઝલ્ટ મને કેવું મળે છે, સેમ મળે છે. મતલબ કે આજે કોઈ વ્યક્તિને માર્ક્સ આવ્યા હોય 15-20માંથી અને 14 દિવસ પછી પણ હું એનો ટેસ્ટ લઉં તો એને માર્ક્સ કેટલા આવવા જોઈએ, 15 જ આવવા જોઈએ. અથવા તો એનાથી નજીકના જે 1-2 માર્ક્સ વધે ઘટે તો વાંધો નહીં, 1-2 માર્ક્સ સુધી વાંધો નહીં, બરાબર ને. પછી 15 ના 10 થઈ જાય તો આપણે એમ ન કહી શકાય, પછી આપણે એવું ના કહીએ કે ભાઈ આ જે ટેસ્ટ છે એ તમારી કેવી છે ભાઈ, રિલાયબલ છે. વિશ્વસનીયતાનો મતલબ શું થશે, રિલાયબિલિટી. ઓકે, તો એ રિલાયબલ ન ગણાય. રિલાયબલ ક્યારે ગણાય, સેમ રિઝલ્ટ આપે, કન્સિસ્ટન્ટ રિઝલ્ટ આપે, સુસંગતતા હોય. ઓકે, સુસંગતતા મતલબ કન્સિસ્ટન્સી હોય. ઓકે, એને કહેવાય વિશ્વસનીયતા. એના પછી ત્રીજી વાત કરીએ, જુઓ, વસ્તુલક્ષિતા, પ્રમાણિકતા અને વિશ્વસનીયતા જોઈ. એના પછી યથાર્થતા મતલબ કે જે ટેસ્ટ જેનું માપન કરવાનું કહી રહ્યું છે, જેનું માપન કરવાનું હોય અને તેનું જ માપન કરે છે, તેને આપણે શું કહેવાય, યથાર્થતા. ઓકે, મતલબ કે માની લો એન્ઝાયટી ટેસ્ટ છે, એન્ઝાયટીનો ટેસ્ટ છે, ચિંતાનો ટેસ્ટ છે. ઓકે, ચિંતા ટેસ્ટ છે અને એ જે ટેસ્ટ છે એ ચિંતાનું જ મેજર કરે છે, ચિંતાનું જ માપન કરે છે. ઓકે, એન્ઝાયટીનું જ માપન કરે છે, તો આપણે એને શું કહીશું, વેલિડ છે. શું ગણીશું, વેલિડ છે. ઓકે, એના પછી આવશે તમારું નોર્મ્સ. યથાર્થતાનો મતલબ વેલિડિટી. ઓકે, માનાંકનો મતલબ થશે નોર્મ્સ. આ બધું જ મેં તમને કહ્યું ને, સ્ટડી ઓફ સાયકોલોજીની અંદર જે સાયકોલોજીકલ ટેસ્ટિંગ વાળો આખો યુનિટ ભણાવે છે એની અંદર બધું ડિસ્કસ કરેલું છે. ઓકે, અને ગુજરાતીમાં બધું સમજાવેલું છે. યુજીસી નેટના જે રિસર્ચના વિડીયો છે, શરૂઆતના પહેલા કે બીજા ક્લાસની અંદર આ બધું સમજાવેલું છે. ઓકે, નોર્મ્સનો મતલબ શું થાય, સરેરાશ કાર્ય, સરેરાશ. ઓકે, નોર્મ્સનો મતલબ થાય છે સરેરાશ કાર્ય, જૂથનું સરેરાશ કાર્ય. મતલબ કે જૂથમાં જે લોકોના જે સ્કોર આવ્યા હશે એની એવરેજ કાઢવામાં આવશે. એવરેજ કાઢી અને આપણે ચેક કરીશું. ભાઈ એવરેજ માની લો કે 50%થી વધુ હોય
તો આપણે એને વધુ એન્ઝાયટી કહી શકીએ, 50%થી ઓછા હોય તો એને આપણે ઓછી એન્ઝાયટી કહી શકીએ. એ રીતે આજે તમે નક્કી કર્યું કે 50%થી વધારે એન્ઝાયટી, 50%થી ઓછી એન્ઝાયટી, 50% જેટલું હોય રિઝલ્ટ, તો એને આપણે શું કહીએ છીએ કે ભાઈ મીડિયમ છે ને. તો આ શું કર્યું આપણે નોર્મ્સ તૈયાર કર્યા. ઓકે, તો આ રીતે નોર્મ્સ જે છે એ પણ તમારી સાયકોલોજીકલ ટેસ્ટિંગની અંદર હોવું જોઈએ. તો આ 5 બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. કઈ વસ્તુલક્ષિતા, પ્રમાણિકતા, વિશ્વસનીયતા, યથાર્થતા અને માનક, આ 5 વસ્તુ હોવી જોઈએ. ત્યારે જે ટેસ્ટ આ 5 વસ્તુ કમ્પ્લીટ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ ટેસ્ટ જે છે એ કમ્પ્લીટ છે. ઓકે, સ્ટેન્ડર્ડાઇઝ ટેસ્ટ છે. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? પ્રમાણિત, સ્ટેન્ડર્ડ, જેને આપણે સ્ટેન્ડર્ડ કહીએ છીએ. ઓકે, ચાલો અહીંયા તમને લાક્ષણિકતાઓ જણાવેલી છે. ચાલો એના પછી તમારો પ્રશ્ન કયો આવે છે ભાઈ? 17. ઓકે, ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17 કહે છે કે આ એક બિનભાષિત કસોટીનું ઉદાહરણ છે, નોન લેંગ્વેજ ટેસ્ટ. આ પણ તમને ત્યાં જોવા મળશે, સ્ટડી ઓફ સાયકોલોજીની અંદર ભણાવેલું છે. ઓકે, તો ત્યાં યુનિટ નંબર 2 ભણાવેલો છે, એની અંદર જ વાત કરેલી છે ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ. ઓકે, ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ, એની અંદર બધા પ્રકારના ટેસ્ટની વાત કરેલી છે. ઓકે, તો અહીંયા નોન લેંગ્વેજ ટેસ્ટ કયું ઉદાહરણ કયું છે? તો કેટલ કલ્ચર ફ્રી ટેસ્ટ, રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ, પછી પેપર પેન્સિલ એન્ડ બોથ. તો અહીંયા આન્સર શું આવશે? કેટલ કલ્ચર જો ફ્રી ટેસ્ટ છે, કલ્ચર ફ્રી ટેસ્ટ જે છે. ઓકે, તો આમાં પણ કેટલની પણ 2 પ્રકારની ટેસ્ટ હતી, કલ્ચર ફ્રી પણ હતી અને પછી આગળ એના પછી પણ બીજી આવી હતી. ઓકે, તો અત્યારે હાલ આપણે આ યાદ રાખો કે કલ્ચર ફ્રી ટેસ્ટ જે છે એમાં શું હોય કે ભાઈ કોઈ પણ કલ્ચરની વ્યક્તિ એ ટેસ્ટને આપી શકે, સમજી શકે. ઓકે, તો એ રીતે ટેસ્ટ બનાવવામાં આવ્યો હતો, એને કલ્ચર ટેસ્ટ કહેવાય. કલ્ચર ફ્રી કેમ કીધું? કલ્ચર ટેસ્ટ એકલું હોય તો શું થાય કે ભાઈ ગુજરાત છે તો ગુજરાતીમાં જ તમે ટેસ્ટ બનાવો તો પંજાબના લોકો, જે પંજાબી લોકો છે એ લોકોને સમજ જ ના આવે, હે ને. તો અહીંયા એમણે શું કર્યું? કલ્ચર ફ્રી ટેસ્ટ બનાવી દીધો. મતલબ કે ટેસ્ટ એવો છે કે ગુજરાતી લોકો આપે તો પણ આપી શકે, પંજાબી લોકો આપે તો પણ એને સમજી શકે, બંગાળી લોકો આપે તો પણ એને સમજી શકે, ઓડિયા લોકો આપે તો પણ એ સમજી શકે. ઓકે, તો મતલબ બધા જ કલ્ચરના લોકો એ ટેસ્ટને સમજી શકે એવી ટેસ્ટ એટલે કે નોન લેંગ્વેજ, જ્યાં લેંગ્વેજનું યુઝ નથી થતું. જ્યાં લેંગ્વેજનું યુઝ ન થાય, લેંગ્વેજથી તો પ્રોબ્લેમ જ થાય, હે ને. દરેકની લેંગ્વેજ અલગ અલગ હોય એટલે લેંગ્વેજથી પ્રોબ્લેમ થાય. એના માટે એમણે કલ્ચર ફ્રી ટેસ્ટ કરી દીધો, એટલે કે કોઈ પણ કલ્ચરનું વ્યક્તિ તે ટેસ્ટને આપી શકે, કારણ કે એની અંદર ભાષા જ નથી. ઓકે, ભાષા જ ન હોય તો પછી કોઈ પ્રોબ્લેમ જ નથી, હે ને. યસ, તો અહીંયા તમારો આન્સર શું આવશે? કેટલ સંસ્કૃતિ મુક્ત કસોટી, કેટલ કલ્ચર ફ્રી ટેસ્ટ. ઓકે, ચાલો એના પછી છે તમારો ક્વેશ્ચન નંબર 18. જસ્ટ વેટ. ઓકે, ઓકે, ક્વેશ્ચન નંબર 18. આ એક પૂર્વ પ્રાયોગિક ડિઝાઇનનું ઉદાહરણ છે ભાઈ, પ્રી એક્સપેરિમેન્ટલ ડિઝાઇન. ચાલો, ટાઈમ સિરીઝ ડિઝાઇન, કોરિલેશનલ ડિઝાઇન, વન શોટ કેસ સ્ટડી, કોન્ટ્રાસ્ટ ડિઝાઇન. તમારા જીસેટના વિડીયોની અંદર તમે જોજો, રિસર્ચના વિડીયોની અંદર એક્સપેરિમેન્ટલ રિસર્ચ, એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. ઓકે, એની અંદર આપણે આ બધી ચર્ચા કરેલી છે. એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન નામનો વિડીયો હશે, એ વિડીયો તમે જીસેટમાં રિસર્ચના વિડીયોમાં જજો. ઓકે, રિસર્ચની પ્લેલિસ્ટમાં જશો જીસેટની, એમાં તમને એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનનો વિડીયો જોવા મળશે. ત્યાં તમને આ બધા જ પ્રકારની ડિઝાઇનો સમજાવેલી છે. ઓકે, તો અહીંયા અત્યારે મેં તમને અગાઉ પણ વાત કરી કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એના 3 પ્રકારો હોય છે. એક તો પ્રી એક્સપેરિમેન્ટલ હોય છે, આગળ આપણે વાત કરી હતી, હે ને. ક્વાસી એક્સપેરિમેન્ટલ હોય છે, એના પછી એક્સપેરિમેન્ટલ હોય છે. ઓકે, જે પૂર્ણ રૂપે હોય છે. ઓકે, તો જેને આપણે ટ્રુ એક્સપેરિમેન્ટલ પણ કહેવાય છે. ઓકે, ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન પણ કહેવાય છે. તો એના વિશે આપણે અહીંયા પૂછવામાં આવ્યા, એમાં તમને પ્રી એક્સપેરિમેન્ટલની વાત કરી છે. ઓકે, તો અહીંયા શું આવશે ભાઈ? આન્સર તમારો આવશે વન શોટ કેસ સ્ટડી મેથડ જે છે તમારી પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે. ઓકે, હવે બાકીની કઈ કઈ છે આપણે અહીંયા તમને જણાવું કે મેં ભણાવી છે. જો આ ત્યાંથી સ્લાઇડ ત્યાંથી સ્ક્રીનશોટ કરીને લીધેલી છે. ઓકે,
તો પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનની અંદર વન ગ્રુપ કેસ સ્ટડી જે છે ને એ તમારું વન શોર્ટ કેસ સ્ટડી છે. ઓકે, તો આ તમારી પ્રી એક્સપેરિમેન્ટલ છે. યસ, વન ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન, પછી ટુ ગ્રુપ સ્ટેટેબલ ડિઝાઇન. ઓકે, સ્ટેટેબલ ડિઝાઇન છે. ઓકે, તો ટુ ગ્રુપ સ્ટેટેબલ ડિઝાઇન. હવે જો આમાં પણ તમને બતાવેલું છે કે ભાઈ એક જ ગ્રુપ હોય છે. ઓકે, એક્સપેરિમેન્ટ ગ્રુપ હોય, એમાં પોસ્ટ ટેસ્ટ જ આપવામાં આવે છે. ઓકે, તમે પહેલાં એક્સપેરિમેન્ટ તમે ત્યાં શું કરો, વેરિયેબલ આપ્યું તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપ્યું તો એના પછી તમે પોસ્ટ ટેસ્ટ લઈ લો છો. ઓકે, વન ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટમાં શું હશે, ગ્રુપ તો એક જ હશે, પણ પહેલાં તમે જ્યારે એમને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપો છો એના પહેલાં પણ તમે ટેસ્ટ લો છો, પછી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપો. એક્સનો મતલબ થાય છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપો છો ને એના પછી તમે શું કરો છો, પોસ્ટ ટેસ્ટ લો છો. ઓકે, ટુ ગ્રુપ સ્ટેબલ ડિઝાઇનની અંદર બે ગ્રુપ આવી જશે અને એની અંદર શું થશે, બે ગ્રુપની અંદર એકમાં તમે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપો છો એક્સપેરિમેન્ટલ ગ્રુપની અંદર અને પોસ્ટ ટેસ્ટ લો છો, જ્યારે કંટ્રોલ ગ્રુપને તમે કશું જ નથી આપતા અને એમનો પોસ્ટ ટેસ્ટ લો છો. ઓકે, તો આ રીતે તમારે એને યાદ રાખવાનું. ફૂલ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન, ફૂલ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન અથવા તો ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનની અંદર ટુ ગ્રુપ રેન્ડમ સબ્જેક્ટ ઓનલી પોસ્ટ ટેસ્ટ. જુઓ, રેન્ડમલી અહીંયા હશે, પછી તમારું કંટ્રોલ વેરિયેબલ પણ અહીંયા જોવા મળશે. ઓકે, કોઈક જ એવું હશે, બધામાં કંટ્રોલ વેરિયેબલ તમારે જોવા મળે, પણ અમુક એવા ગ્રુપ હોય જ્યાં તમને કંટ્રોલ વેરિયેબલ નહીં જોવા, બટ રેન્ડમ શબ્દ જ્યાં આવે છે ને ધ્યાન રાખવાનું, એ તમારું ટ્રુ એક્સપેરિમેન્ટલમાં જ વધારે આવશે. ઓકે, એમાં જ આવે છે. રેન્ડમ શબ્દ યુઝ થાય એટલે સમજી લેવાનું કે પૂર્ણ પ્રાયોગિક, જેને શું કહેવાય છે, પૂર્ણ પ્રાયોગિક. પૂર્ણ પ્રાયોગિકનું એક મેન લક્ષણ છે કે રેન્ડમલી ત્યાં સિલેક્શન કરવામાં આવતું હોય છે. બાકી બધું જે પ્રી એક્સપેરિમેન્ટલ અને ક્વોસી એક્સપેરિમેન્ટલ છે એની અંદર તમારું રેન્ડમલી સિલેક્શન જોવા નહીં મળે. કંટ્રોલ ગ્રુપ તો તમને ત્રણેયમાં જોવા મળશે. ઓકે, તો રેન્ડમલી વાળું જે છે ને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, પૂર્ણ પ્રાયોગિકમાં જ આવે. હવે જો ટુ ગ્રુપ રેન્ડમ સબ્જેક્ટ ઓનલી પોસ્ટ ટેસ્ટ, તો અહીંયા એક્સપેરિમેન્ટલ ગ્રુપ હશે, કંટ્રોલ ગ્રુપ હશે, અને બંનેમાં એક્સપેરિમેન્ટલ જે ગ્રુપ છે એને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપવામાં આવે છે અને કંટ્રોલ ગ્રુપને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપવામાં નથી આવતું અને પોસ્ટ ટેસ્ટ લેવાય છે. ઓકે, એ જ રીતે રેન્ડમાઇઝ ટુ ગ્રુપ પેર સબ્જેક્ટ ઓનલી પોસ્ટ ટેસ્ટ, તો અહીંયા પણ એ જ રીતે કામ થશે. ઓકે, અહીંયા પેર બનાવવામાં આવે છે સબ્જેક્ટની. ઓકે, સબ્જેક્ટ મતલબ શું થાય, સેમ્પલ જે લઈએ છે ને, જે નમૂનો લઈએ, જે નમૂનાની અંદર જે લોકો લઈએ, જેની પાસેથી ડાટા કલેક્ટ કરવાના, એના માટે સાયકોલોજીની અંદર સબ્જેક્ટ વર્ડ યુઝ થતો હોય છે. ઓકે, એ રીતે રેન્ડમાઇઝ ટુ ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ, બે ગ્રુપો છે, પ્રી ટેસ્ટ પણ આપવામાં આવે, પોસ્ટ ટેસ્ટ પણ આપવામાં આવે. એક્સપેરિમેન્ટલ ગ્રુપ હોય ને એને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અપાય, કંટ્રોલ ગ્રુપને કશું નથી આપવામાં આવતું. ઓકે, સોલોમન રેન્ડમાઇઝ ફોર ગ્રુપ ડિઝાઇન જે છે, ફોર ગ્રુપ બનાવવામાં આવે છે. ઓકે, રેન્ડમલી ચારેમાં સિલેક્શન થાય છે, એમાંથી બે ગ્રુપ જે હોય છે એને પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ બંને આપવામાં આવે છે અને બે ગ્રુપ એવા હોય છે જેને પ્રી ટેસ્ટ નથી, ઓનલી પોસ્ટ ટેસ્ટ જ આપવામાં આવે. ઓકે, અને પહેલા જે બે ગ્રુપ છે એની અંદરથી એક ગ્રુપ તમારું એક્સપેરિમેન્ટ બને ને એક ગ્રુપ તમારું કંટ્રોલ બને. ઓકે, બીજા બે ગ્રુપ છે એની અંદર એક ગ્રુપ તમારું એક્સપેરિમેન્ટલ બને, બીજું તમારું કંટ્રોલ ગ્રુપ બને. ઓકે, તો એ રીતે આ જે છે, તો તમારે અહીંયા નામ પણ યાદ રાખવાનું. ફેક્ટોરિયલ ડિઝાઇન, એમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય એની કક્ષાઓમાં એને વિભાજિત કરવામાં આવે. ઓકે, માની લો કે કોઈ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, ફેકલ્ટી આપણે લીધું. ઓકે, તો ફેકલ્ટીની અંદર માની લો કે મેં આર્ટ્સ લીધું, કોમર્સ લીધું. ઓકે, આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ લીધું, હે ને, તો આ ત્રણ ભાગોમાં મેં એને વિભાજિત કર્યા, હે ને. તો એક બીજું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ માની લો કે મેં જેન્ડર લીધું, તો જેન્ડરને મેં બે લેવલમાં વિભાજિત કર્યા કે ફિમેલ એન્ડ મેલ. તો અહીંયા મારી પાસે ફેક્ટોરિયલ ડિઝાઇન શું બને કે એક જેન્ડર છે, એક ફેકલ્ટી છે, મતલબ બે મારી પાસે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. પહેલાના કેટલા છે, બે કક્ષાઓ છે અને બીજાની કેટલી છે, 1, 2 અને 3, તો 2/3 આ એની ફેક્ટોરિયલ ડિઝાઇન બની. ઓકે, તો આ રીતે ફેક્ટરમાં એને ડિવાઇઝ કરવામાં આવતું હોય છે અને ફેક્ટોરિયલ ડિઝાઇન. તો યાદ રાખવાનું છે બધું, તમામ પ્રકારનું કોઈ પણ પ્રશ્ન તમને ડીપલી પૂછાઈ શકે છે. ક્વોસી એક્સપેરિમેન્ટલમાં કેવું હોય કે એ અર્ધ પ્રાયોગિક એટલે કે એની અંદર શું હોય કે ભાઈ બધા જ પ્રકારના જે પૂર્ણ પ્રાયોગિકના જે બધા પ્રકારના જે લક્ષણો છે એ ન હોય, અડધા લક્ષણો જ હોય. મતલબ કે કંટ્રોલ ગ્રુપ છે એનું લક્ષણ હોય તો કંટ્રોલ ગ્રુપ છે, બટ રેન્ડમાઇઝ નહીં હોય. ઓકે, રેન્ડમાઇઝ તો બંનેમાંથી એકેમાં નહીં હોય. ઓનલી ફોર શેમાં હશે, ફૂલ અથવા તો ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનમાં જ હશે. ઓકે, તો અહીંયા જો નોન રેન્ડમાઇઝ ટુ ગ્રુપ ડિઝાઇન
કહી દીધું છે ને ભાઈ, નોન રેન્ડમાઇઝ છે ને, 2 ગ્રુપ ડિઝાઇન. તો એની અંદર આપણે 2 ગ્રુપ હોય છે, એક્સપેરિમેન્ટલ કંટ્રોલ ગ્રુપ. ઓકે, પ્રી ટેસ્ટ પણ લેવાય, પોસ્ટ ટેસ્ટ પણ લેવાય. ઓકે, એક ગ્રુપને એક્સપેરિમેન્ટલ ગ્રુપ હોય એને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપવામાં આવે છે, કંટ્રોલ ગ્રુપને આપવામાં આવતું નથી. ઓકે, એ જ રીતે કાઉન્ટર બેલેન્સ ડિઝાઇન. ઓકે, તો કાઉન્ટર બેલેન્સ ડિઝાઇન અથવા તો ટ્રાન્સફોર્મ ગ્રુપ ડિઝાઇન પણ કહેવાતું હોય. આની અંદર બેલેન્સ બનાવવામાં આવતું હોય. કે તો અહીંયા ફર્સ્ટ સ્કેલિંગ, સેકન્ડ સ્કેલિંગ, થર્ડ સ્કેલિંગ, એવી રીતે આપણે એને કાઉન્ટર બેલેન્સ કરતા હોઈએ છીએ. ઓકે, તો એ પણ આપણે ડિટેલ્સમાં બધી ચર્ચા કરેલી જ છે આની. તમારે ખાલી તેને નામ યાદ રાખવાનું છે કે ટાઈમ ઓર્ડર ડિઝાઇન 1 ગ્રુપ. ઓકે, એક જ ગ્રુપ હોય અને ટાઈમ ઓર્ડર હોય. ઓકે, પહેલો ટાઈમ, બીજો ટાઈમ. પહેલા ટાઈમમાં પ્રી ટેસ્ટ લીધો, પછી પોસ્ટ ટેસ્ટ લીધો, બીજા ટાઈમે પ્રી ટેસ્ટ લીધો, પોસ્ટ ટેસ્ટ લીધો, એ રીતે ટાઈમ ઓર્ડરમાં ડિઝાઇન હોય. ઓકે, અથવા તો આપણે એને શું કહીએ છીએ, ટાઈમ સિરીઝ ડિઝાઇન, જે કે તમને અહીંયા આપેલું છે ટાઈમ સિરીઝ ડિઝાઇન, હે ને? યસ, તો ટાઈમ સિરીઝ અથવા તો કંટ્રોલ ગ્રુપ ટાઈમ સિરીઝ પણ એને કહેવાતું હોય છે. ઓકે, તો આ રીતે તમારું અહીંયા ટોટલી અહીંયા આપણે આપેલા છે. ઓકે, અને એ રીતે આપણે વાત કરીએ તો કોરિલેશન ડિઝાઇન છે, તો કોરિલેશન પણ તમારી ટ્રુ એક્સપેરિમેન્ટલમાં જતી રહેશે. ઓકે, તો આ રીતે તમારે યાદ રાખવાનું છે દરેકે દરેક વસ્તુને. ઓકે, અને બાકીની બધી ચર્ચાઓ આપણે થિયરીમાં જે ભણાવેલું છે એને એક વખત વિડીયો જોઈ લેવો, એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. ઓકે, તો અહીંયા આન્સર્સ આવશે, સી ઇઝ ધ કરેક્ટ આન્સર, 1 શોર્ટ કેસ સ્ટડી. ચાલો, એના પછી તમારો ક્વેશ્ચન છે 19 નંબર. ચાલો, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? ડી. રોઝનબર્ગ, વુડવર્થ, ફ્રેડરિક લિપ્લે. ઓકે, આપણે આ બધું ભણાવેલું છે. ટાઈપ્સ ઓફ રિસર્ચની અંદર જજો. ઓકે, અથવા તો મેથડ, રિસર્ચ મેથડમાં પણ આપણે ભણાવેલું છે. ઓકે, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, કેસ સ્ટડી મેથડ. ઓકે, તો એનો પહેલો ઉપયોગ કોણે કર્યો હતો? ફ્રેડરિક લિપ્લે કર્યો હતો. ઓકે, તો આ નામ તમારે થિયરી બેઝ ક્વેશ્ચન છે તો તમારે યાદ રાખવાનું છે. ઓકે, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો મતલબ શું થાય કે આપણે કોઈ પણ એક વ્યક્તિ, એક સમૂહ, ઓકે, કોઈ પણ લો, પણ એક જ હોવું જોઈએ. એક સમૂહ લઈ શકો, એક સંસ્થા લઈ શકો, એક કંપની લઈ શકો. ઓકે, આ રીતે કોઈ પણ વસ્તુ લો પણ એક જ હોવી જોઈએ. ઓકે, અને એના ઉપર તમે શું કરો છો ભાઈ? એના ઉપર તમે રિસર્ચ કરો છો અને કહેવાય વ્યક્તિ. અહીંયા આપણે ઊંડાણપૂર્વક, એકદમ ડિટેલમાં, ઊંડાણપૂર્વક ઝીણવટભર્યું આપણે ડિટેલ્સમાં અહીંયા શું કરીએ છીએ? ડિટેલ્સમાં માહિતી મેળવીએ છીએ. ઓકે, ડિટેલ્સમાં માહિતી મેળવીએ છીએ. અને એ રીતે તમે ક્લિનિકલની અંદર આનો બહુ ઉપયોગ થતો હોય છે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો. કોઈ એક વ્યક્તિ છે, માની લો કોઈ ગુનેગાર છે, એની આપણે, અચ્છા, એક મૂવી આવી હતી વીર ઝારા, હે ને? તો વીર ઝારા જે મૂવી હતી એની અંદર કેવું હોય છે કે જે શાહરુખ ખાન છે એને શરૂઆતમાં એવું બતાવે કે એને જેલમાં હોય છે અને પછી એક લોયર હોય છે. ઓકે, મતલબ કે એક વકીલ હોય છે અને એ વકીલ જે છે એ શું કરે છે? એની હિસ્ટ્રી એની પાસેથી જાણે છે. ઓકે, તો એ જે શાહરુખ ખાન છે પોતાની પહેલેથી એન્ડ સુધીની, મતલબ કે એની જે જર્ની રહી છે, જે જેલ સુધી કેમ આવ્યો, એ આખી જર્ની એ રહ્યો કહે છે. તો એ શું થઈ ગયું ભાઈ? એ જે સ્ટડી થઈ ગઈ તમારી વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ થઈ ગઈ, કેસ સ્ટડી મેથડ થઈ ગઈ. ઓકે, ચાલો, ક્વેશ્ચન નંબર તમારો 20. સંશોધન અહેવાલ તૃતીય પુરુષમાં લખાય છે. યસ, નો, યસ, ઓલવેઝ, નોટ ડિસાઇડેડ કે સમટાઈમ. હવે આ પણ આપણે અહેવાલ લેખન કેવી રીતે કરવું એ પણ તમને રિસર્ચના, જીસેટના રિસર્ચના વિડીયોમાં જ તમને મળી જશે. ઓકે, જીસેટના રિસર્ચના જે પ્લેલિસ્ટ છે ત્યાં જજો, અંદર તમને વિડીયો મળી જશે સંશોધન અહેવાલ. ઓકે, રિસર્ચ રિપોર્ટ. તો સંશોધન અહેવાલ તમે કયા પુરુષમાં લખો છો? તો ઓલવેઝ યાદ રાખવાનું, તૃતીય પુરુષમાં જ આપણે હંમેશા લખતા હોઈએ છીએ. ઓકે, યાદ રાખો, તૃતીય પુરુષમાં ભૂતકાળમાં લખાય છે. ઘણી વખતે આપણે વર્તમાન કાળમાં પણ લખીએ છીએ. ઓકે, જે તમારો સંશોધન અહેવાલ છે, સંશોધન અહેવાલ હંમેશા તૃતીય પુરુષમાં જ લખાય. ઓકે, તૃતીય પુરુષમાં લખાય, ભૂતકાળમાં લખાય. મોટા ભાગે ભૂતકાળમાં લખતા હોય, તમે વર્તમાન કાળમાં પણ તમે એને લખી શકતા હોય. બીજી વસ્તુ કે જે કાળમાં તમે ભૂતકાળ કે વર્તમાન, જે કાળમાં તમે લખ્યું છે, જે કાળમાં લખો એ જ કાળમાં આખું પૂરું કરવાનું. લખો એ જ કાળમાં
આખો અહેવાલ પૂર્ણ કરવાનો, આખો અહેવાલ પૂર્ણ કરવો. જે કાળમાં લખો છો એ જ કાળમાં તમારે આખો અહેવાલ શું કરવાનો છે? પૂર્ણ કરવાનો હોય છે. ઓકે, તો અહીંયા આ બધી બાબતો તમારે યાદ રાખવી, કારણ કે એક્ઝામમાં પૂછાઈ શકે છે. આ ડીપલી ક્વેશ્ચન તમને પૂછેલો છે. ઓકે, ચાલો એના પછી તમારો ક્વેશ્ચન નંબર 21, વૈકલ્પિક ઉત્કલ્પનાનો પ્રકાર જણાવો. આપણે ભણાવેલું છે હાઇપોથેસિસની અંદર. ઓકે, હાઇપોથેસિસના જે ટાઈપ્સ છે એની અંદર ભણાવેલું છે, ટાઈપ્સ ઓફ હાઇપોથેસિસ. ઓકે, તો રિસર્ચના જીસેટના વિડીયોમાં જ બધું ભણાવેલું છે, ધ્યાન રાખજો. પોઝિટિવ હાઇપોથેસિસ, નલ હાઇપોથેસિસ, બોથ કે વર્કિંગ હાઇપોથેસિસ. જુઓ, નલ હાઇપોથેસિસ, વર્કિંગ હાઇપોથેસિસ અને ત્રીજી તમારી અલ્ટરનેટિવ એટલે કે તમારી વૈકલ્પિક. ઓકે, વૈકલ્પિક, યસ વૈકલ્પિક. તો આ રીતે તમારી 3 પ્રકારની, તમે મેનલી જોવા જાવ તો 3 પ્રકારની તમને આ હાઇપોથેસિસ જોવા મળતી હોય છે. ઓકે, તો આની અંદર તમારા બંને ઓપ્શન નીકળી ગયા, બોથ જે છે એ બી. તો આમાં આ ઓપ્શન નીકળી ગયો છે, તો આ પણ નીકળી ગયો. હવે તમારી પાસે પોઝિટિવ હાઇપોથેસિસ. તો ધ્યાન રાખો, અલ્ટરનેટિવ હાઇપોથેસિસ છે 2 પ્રકારની હોય છે. એક હોય છે તમારી પોઝિટિવ, જેને આપણે પોઝિટિવ વેમાં લખતા હોઈએ છીએ, અને બીજી હોય છે તમારી નેગેટિવ. ઓકે, નેગેટિવ વેમાં લખતા હોય છે, બટ અહીંયા ધ્યાન રાખવાનું છે, આપણે એવું નથી કહેતા કે બી સમાન છે. ઓકે, નેગેટિવ મતલબ કે આપણે એમ લખીએ એ કરતા બી વધુ ચડિયાતો નથી, આવું લખીએ તો મતલબ શું થશે? આ તમારી નેગેટિવ હાઇપોથેસિસ થઈ ગઈ. નેગેટિવ હાઇપોથેસિસ થઈ ગઈ. જો હું એમ લખું એ કરતા બી વધુ ચડિયાતો છે, અચ્છા, બી કરતા એ. ઓકે, બી કરતા એ વધુ ચડિયાતો છે. ઓકે, આના જ કન્ટેક્સમાં આપણે લખવું હોય તો બી કરતા એ વધુ ચડિયાતો છે. યસ, બી કરતા એ વધુ ચડિયાતો છે. તો આ મેં કઈ રીતે લખી? પોઝિટિવમાં લખી દીધી. કેમ ભાઈ? અહીંયા પોઝિટિવ છે આવ્યો, અહીંયા નથી આવ્યો, નેગેટિવ થઈ ગયું. ઓકે, હવે મારે આ જ હાઇપોથેસિસ છે બંને, અને મારે નલ હાઇપોથેસિસમાં લખવું હોય તો નલ હાઇપોથેસિસ તો તમને એમ કે છે નો ડિફરન્સ, હે ના? ડિફરન્સ તો શું કહીશું? એ અને બી વચ્ચે સાર્થક તફાવત નથી. આ 3 પ્રકારની હાઇપોથેસિસ તમારી બને, હે ને? તો અહીંયા પોઝિટિવ, નેગેટિવ અને તમારી નો ડિફરન્સ સમાન બતાવતું હોય એવી. ઓકે, તો આ રીતે જો તમે સાર્થક તફાવત નથી એવો શબ્દ યુઝ કર્યો છે, મતલબ નો ડિફરન્સ, તો તમારી નલ હાઇપોથેસિસ કેવી થઈ જશે? નલ હાઇપોથેસિસ. ઓકે, હવે આ બે જે છે હાઇપોથેસિસ એ તમારી અલ્ટરનેટિવ પણ હોઈ શકે, અલ્ટરનેટિવ બી હોઈ શકે, અને તમારી વર્કિંગ પણ હોઈ શકે. ઓકે, બંને પ્રકારની હોઈ શકે, ધ્યાન રાખવાની. ઓકે, તો અહીંયા શું આન્સર આવશે તમારું? પોઝિટિવ હાઇપોથેસિસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, યસ. ચાલો, ચાલો 22 નંબરનો ક્વેશ્ચન. આ એક અંગત દસ્તાવેજનો સ્ત્રોત છે. હિસ્ટોરિકલ કહેવાય ભાઈ, હિસ્ટોરિકલ રિસર્ચ. ઓકે, હિસ્ટોરિકલ રિસર્ચની અંદર આવા પ્રશ્નો વધુ પૂછાતા હોય છે, ધ્યાન રાખજો. આ એક અંગત દસ્તાવેજનો સ્ત્રોત છે. અંગત મતલબ પર્સનલ ડોક્યુમેન્ટ, જેને આપણે કહીએ. સમાચાર પત્ર, ન્યૂઝપેપર, રિસર્ચ રિપોર્ટ, ડાયરીઝ, રેર મેન્યુસ્ક્રિપ્ટ. હવે જુઓ, અહીંયા ન્યૂઝપેપર છે, તમારું અંગત પર્સનલ તો કહેવાય નહીં, એ તો બધા સામે પબ્લિકમાં હોય છે. યસ, રિસર્ચ રિપોર્ટ છે એ પણ પબ્લિશ થાય છે, હે ને? તો બધે પબ્લિક એને જોઈ શકે છે. ડાયરીઝ જે છે તમારી પોતાની અંગત વસ્તુ છે, એ તમે બતાવો પણ ખરું, ન પણ બતાવો, હે ને? તો અહીંયા તમારો આન્સર શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રેર મેન્યુસ્ક્રિપ્ટ મતલબ આપણે જે સ્ક્રિપ્ટ લખતા હોઈએ છીએ ને, આપણે જે બોલવાનું હોય છે એને પહેલેથી લખી દેતા હોઈએ છીએ, એને કહેવાય મેન્યુસ્ક્રિપ્ટ. ઓકે, તો જો તો એ તો આપણે બધા સામે યુઝ કરતા હોઈએ છીએ ને. તો ડાયરી જે છે તમારો કેવો છે? અંગત દસ્તાવેજ સ્ત્રોત છે. ધ્યાન રાખજો, હિસ્ટોરિકલ વાળા ખાસ ધ્યાન રાખજો. ઐતિહાસિક જે હિસ્ટ્રી વાળા જે સ્ટુડન્ટ છે એમને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, અને પૂછાય છે સાયકોલોજીમાં. ઓકે, પણ આ કેવો છે? રિસર્ચનો પ્રશ્ન છે. ઓકે, તો પર્સનલ ડોક્યુમેન્ટ એ તમારો કેવો સોર્સ છે? તમારું ડાયરી છે એ તમારું પર્સનલ ડોક્યુમેન્ટ સોર્સમાં આવે છે. ઓકે, સોર્સ પણ તમારા પ્રાઇમરી સોર્સ
એન્ડ સેકન્ડરી. ઓકે, આ પણ આપણે ભણાવેલું છે બધું. તો સેકન્ડરી સોર્સ, આમ બે પ્રકારના સોર્સ હોય છે. ઓકે, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. યસ. એના પછી 22મા નંબરનો ક્વેશ્ચન છે તમારો કે આ ક્ષેત્ર અભ્યાસની મર્યાદા છે. ચલો, ફિલ્ડ સ્ટડી, આ પણ તમારું શું છે ભાઈ, રિસર્ચનું ટાઈપ્સ છે. ઓકે, ક્ષેત્ર અભ્યાસ જેને કહેવાય, ક્ષેત્ર સંશોધન કહી શકાય. ઓકે, તો ફિલ્ડ સ્ટડીનો મતલબ જે તે ફિલ્ડમાં જઈ અને તમે સ્ટડી કરો તેને આપણે ફિલ્ડ સ્ટડી કહેવાય. ઓકે, માની લો કે તમે કોઈ એક ફિલ્ડમાં જાઓ, કોઈ એક ક્ષેત્રમાં જાઓ, ઔદ્યોગિક ક્ષેત્ર લો છો તો ઔદ્યોગિક ક્ષેત્રમાં જઈ તમે સ્ટડી કરો છો, હે ને. યસ, તો એ શું કહેવાય, ફિલ્ડ સ્ટડી કહેવાય. પર્ટિક્યુલર એક ક્ષેત્ર લઈ અને ત્યાં તમે શું કરો છો, સ્ટડી કરો છો. તો રિયાલિઝમ, વાસ્તવિકતા, ફ્લેક્સિબિલિટી, પછી લેક ઓફ મેનિપ્યુલેશન એન્ડ વાઇડ સ્કોપ. કે વ્યાપક ક્ષેત્ર હોય છે. ક્ષેત્ર અભ્યાસ, જો પહેલી તો એની લિમિટેશન આમાં જુઓ તો કઈ આવશે ભાઈ, હસ્તપ્રયોજનનો અભાવ. અહીંયા આપણે મેનિપ્યુલેશન નથી કરી શકતા. કોઈ પણ ક્ષેત્ર અભ્યાસ કરવા જાઓ તો ત્યાં તમે મેનિપ્યુલેટ કરી શકતા. મેનિપ્યુલેટ મતલબ હેરફેર કરવું. હસ્તપ્રયોજનનો મતલબ શું થાય ભાઈ, હેરફેર કરવું. તો અહીંયા આપણે કંઈ પણ હેરફેર કરી શકતા નથી. ઓકે, વાસ્તવિક સ્થિતિમાં આપણે એનો અભ્યાસ કરતા હોઈએ છીએ, એટલા માટે આપણે અહીંયા હસ્તપ્રયોજન નથી કરી શકતા. ઓકે, હેરફેર નથી કરી શકતા, મેનિપ્યુલેશન નથી કરી શકતા. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે, ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. યસ. 23 નંબરનો ક્વેશ્ચન છે, દ્રાક્ષ ખાટી છે, લીંબુ મીઠા છે, શેના ઉદાહરણ છે? જો ભાઈ, આ તમારું સાયકોલોજીનો પણ ક્વેશ્ચન ગણી શકાય, પછી તમારું ટીચિંગનો પણ ગણી શકાય. ટીચિંગ એપ્ટિટ્યૂડ આવે છે તમારા યુજીસી નેટ એન્ડ GSETમાં, પેપર 1માં. ઓકે, યુજીસી નેટ GSET. ઓકે, પેપર 1ની અંદર. અને ટેટના વિદ્યાર્થીઓને તો ખાસ પૂછાય છે. ઓકે, તો બધા માટે છે, જનરલ ક્વેશ્ચન છે આ. ઓકે, તો અહીંયા દ્રાક્ષ ખાટી છે, લીંબુ મીઠા છે, શેના ઉદાહરણ છે ભાઈ? આપણે દ્રાક્ષ ખાટી છે આવી શિયાળવાળી વાર્તા પણ સાંભળેલી હશે. ઓકે, કે એક શિયાળ હોય છે, જંગલમાં ફરતું હોય છે, ભૂખ લાગી હોય છે, ખાવાની શોધમાં પડતું હોય છે. ત્યાં એક દ્રાક્ષનો વેલો જોવે છે. દ્રાક્ષના વેલા ઉપર ખૂબ બધી દ્રાક્ષના લુમખે લુમખા લટકેલા હોય છે. અને શિયાળ જે છે એ એને લેવા માટે પ્રયત્ન કરે છે. એક કૂદકો મારે, બે કૂદકા મારે, ઘણા બધા કૂદકા મારે છે, પણ દ્રાક્ષ સુધી પહોંચતો નથી. એટલે એ શું કહે છે કે ભાઈ, દ્રાક્ષ કેવી છે, ખાટી છે. બચાવ પ્રયુક્તિ, આને શું કહેવાય, બચાવ પ્રયુક્તિ છે. આ બચાવ પ્રયુક્તિ છે કે ભાઈ બચાવ કરે કે ભાઈ દ્રાક્ષ ખાટી છે, એમ કરીને નીકળી ગયો. એને તો ખાધી તો છે જ નહીં, એને મળી નહીં, એટલે એમ કીધું કે દ્રાક્ષ ખાટી છે, હે ને. પેપર આપણે આપીને આવીએ અને પેપર ખરાબ જાય એટલે કે પેપર તો બહુ હાર્ડ હતું. શું કર્યું ભાઈ, બચાવ કર્યો, હે ને. યસ, તો અહીંયા પણ એ જ વાત છે. તો અહીંયા શું, યુક્તિકીકરણ, એની યુક્તિ વાપરી દીધી. બચાવ કરે, પોતે બચવા માટે એક યુક્તિ વાપરી દીધી. તો અહીંયા શું આવશે, એ ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રક્ષેપણ, પછી દિવાસ્વપ્નમાં આપણે સ્વપ્નમાં ખોવાઈ જતા હોઈએ છીએ. કે પ્રક્ષેપણની અંદર આપણે આપણો ગુસ્સો બીજા ઉપર નાખી દઈએ, બીજાનો ગુસ્સો ત્રીજા ઉપર નાખી દો, હે ને. તો પ્રક્ષેપણ. પછી વાસ્તવિકતાનો નકાર, કોઈ વસ્તુ આપણી સામે છે અને આપણે મતલબ એનું એક્સેપ્ટ નથી કરતા. માની લો કે ઘણી વખત એવું હોય કે કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય તો આપણે વસ્તુને નકારી દઈએ કે ના, એ મર્યો નથી, એ જીવતો છે, મારી પાસે જ છે, હે ને. આવું પણ બનતું હોય છે ને, ઇમોશનલી સીન હોય છે એવા. યસ, તો એ શું છે, વાસ્તવિકતાનો આપણે નકાર કરીએ છીએ. આપણને ખબર છે કે વાસ્તવિકતા શું છે, તેમ છતાં પણ આપણે એનો નકાર કરીએ છીએ, હે ને. યસ, તો આ બધી જ તમારી બચાવ પ્રયુક્તિઓ હતી. અને એમાં જે તમારું દ્રાક્ષ ખાટી છે, લીંબુ મીઠા છે, એ તમારે શેમાં આવશે, યુક્તિકીકરણમાં આવશે. ઓકે, ચાલો. એના પછી છે તમારું કયો નંબરનો ક્વેશ્ચન આવે ભાઈ? ક્વેશ્ચન ગણજો તમારી રીતે. ઓકે, અને કેટલા તમારા સાચા પડે છે એ પણ જોજો. 24 નંબરનો ક્વેશ્ચન, માહિતીના મુખ્ય પ્રકારોની સંખ્યા જણાવો. માહિતીના મુખ્ય પ્રકારોની વાત કરો તો કેટલા પ્રકારની માહિતી હોય? તો બે પ્રકારની માહિતી હોય. એક હોય તમારી પ્રાથમિક માહિતી અને બીજી હોય તમારી ગૌણ માહિતી. ઓકે, પ્રાથમિક અને ગૌણ માહિતી. તો માહિતીના કેટલા પ્રકારો આવશે? બે. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી છે તમારું 25 નંબરનો ક્વેશ્ચન. ચાલો, ક્વેશ્ચન નંબર 25. આ કસોટીમાં ભાષાનો બિલકુલ ઉપયોગ થતો નથી. કઈ કસોટી છે જેમાં ભાષાનો બિલકુલ પણ ઉપયોગ થતો નથી? વર્બલ ટેસ્ટ, નોન વર્બલ ટેસ્ટ, નોન લેંગ્વેજ ટેસ્ટ કે બોથ?
તો અહીંયા જુઓ ભાઈ, ભાષાનો બિલકુલ ઉપયોગ ન થતો હોય એવું તમારું શું આવશે? નોન લેંગ્વેજ ટેસ્ટ. ઓકે, હવે વર્બલ ટેસ્ટની અંદર તો શબ્દો આવે એટલે આપણે એને મતલબ કે બોલતા હોઈએ. વર્બલ એટલે કે શાબ્દિક બોલી, અને આપણે જે મતલબ કે ઓરલ છે, ઓકે, ઓરલ, રિટન, આ બધું તમારું સમજ હશે. ઓરલ, રિટન એ તમારું વર્બલમાં જશે. નોન વર્બલમાં શું આવશે? એક્સપ્રેશન. એક્સપ્રેશન, ઓકે, એક્સપ્રેશનની અંદર શું આવશે ભાઈ? જે તમારી અભિવ્યક્તિ કરો છો, અભિવ્યક્તિ પણ કેવી ભાઈ? મુખ દ્વારા, અને ચહેરાની અભિવ્યક્તિ, ચહેરા દ્વારા. ચહેરાની અભિવ્યક્તિ મતલબ ઈશારા વાળું, હે ને, ઈશારા વાળું. તો ઈશારા દ્વારા કે પછી સંકેતો દ્વારા, સંકેત કહેવાય ને, યસ, સંકેતો દ્વારા. તો આ બધું નોન વર્બલ. બટ અહીંયા શબ્દ તો આવશે જ. હું કોઈ પણ વસ્તુ સમજાવું છું તો એ વસ્તુ આપણે માની લો કે ગુજરાતમાં કોઈ એવી વસ્તુ છે કે જેને આપણે એના માટેનો સંકેત અલગ હોય, બીજા કલ્ચરમાં જાવ તો એ જ સિમ્બોલનો બીજો મિનિંગ થતો હોય છે ને. તો ત્યાં તો તમે લેંગ્વેજ ત્યાં આપણને શું થઈ ભાઈ? ઇફેક્ટ કરે છે, હે. યસ, તો નોન લેંગ્વેજ ટેસ્ટ હશે ને એ તમારું કેવું ગણાશે? જ્યાં તમે બિલકુલ ભાષાનો બિલકુલ એટલે બિલકુલ ઉપયોગ થતો નથી. ઓકે, નોન વર્બલમાં તો ક્યાંક તો તમે ભાષા એટલે કે તમે અહીંયા ચિત્ર હોય ને તો ચિત્ર જુઓ ને તો પણ તમારું એ શું થઈ ગયું? એક પ્રકારની અહીંયા પણ તમે ચિત્ર નહીં, બટ માની લો કે કોઈ અહીંયા પોસ્ટ કાર્ડ છે, પોસ્ટર છે, તો પોસ્ટર ઉપર શબ્દો લખાયેલા છે જેને આપણે બોલતા નથી, બટ એ શબ્દો વાંચીએ તો છીએ ને, હે ને, શબ્દો વાંચીએ છીએ. તો એ પણ એક પ્રકારનું કેવું હોય? ભાષાનો ત્યાં ઉપયોગ થાય, લેંગ્વેજનો યુઝ થાય. નોન લેંગ્વેજની અંદર તો એવું હોય જ નહીં. નોન લેંગ્વેજની અંદર કે તમે કોઈ લેંગ્વેજ યુઝ જ નથી કરતા, ત્યાં તમે સિમ્બોલ જે છે એનો એક જે મિનિંગ આખા વર્લ્ડની અંદર એ સિમ્બોલનો જે મિનિંગ થતો હોય એ જ મિનિંગ થાય, હે ને. અને આપણે વર્તુળ કહીએ છીએ તો વર્તુળ જ થાય, એવી રીતે સમજાય છે ને. તો નોન લેંગ્વેજ કે ભાઈ વર્તુળ જોયું તમે સમજી ગયા કે આ વર્તુળ જ છે, તો નોન લેંગ્વેજ. ઓકે, યસ, તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અચ્છા, અહીંયા બિલકુલ ઉપયોગ નથી. અચ્છા, તો અહીંયા થોડો આન્સરમાં મેં મિસ્ટેક કરી છે. ઓકે, અહીંયા તમારો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, સી ઇઝ ધ કરેક્ટ આન્સર નોન લેંગ્વેજ ટેસ્ટમાં. ઓકે, ધ્યાન રાખજો, થોડું સુધાર લેજો. તમને પીડીએફ આપીશ તો ત્યાં તમને હું અહીંયા ચેન્જ કરીને આપીશ. ઓકે, યસ. તો આઈ હોપ તમને આજનો ક્લાસ સારો લાગ્યો હશે, અને જો ક્લાસ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરવાનો પ્રયત્ન કરજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, અને વધુમાં વધુ પ્રશ્નોને સારી રીતે ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ઓકે, તો તમારા ફીડબેક પણ બહુ જરૂરી છે. આપણે કમ્યુનિકેશનની અંદર પણ આપણે જોઈએ છીએ કે ભાઈ ફીડબેક વગર તમારું કમ્યુનિકેશન કમ્પ્લીટ થતું નથી. ખબર નથી પડતી ટીચરને કે સામેવાળા સ્ટુડન્ટને કેટલું સમજાય છે. ઓકે, તો ફીડબેક પ્લીઝ તમે આપજો ને આપજો કે તમને ક્લાસ કેવો લાગ્યો છે, ક્લાસની અંદરથી તમે શું શીખી શક્યા, તમને શું નહોતું આવડતું અને તમે શું સારું શીખી શક્યા છો. તો આ બધી જ બાબતોનો ફીડબેક પ્લીઝ તમે આપજો, અને હું અપેક્ષા રાખીશ કે આજના વિડીયોની અંદર તમારી જે કમેન્ટ છે એ બહુ જ બધી કમેન્ટો મારી પાસે આવે, જેથી કરીને મને ખ્યાલ આવે કે બધા વિદ્યાર્થીઓને મારી વાત સમજાઈ રહી છે અને કમ્યુનિકેશન જે છે આપણું ઇફેક્ટિવ થઈ રહ્યું છે. ઓકે, તો ચાલો મિત્રો, આવજો, બાય, ટેક કેર યુ. સૌને જય શ્રી કૃષ્ણ.